જન્માષ્ટમીનો માહોલ છે આજે. લોકો ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે અને હર્ષલભાઈ પણ મારી સાથે છે. હર્ષલભાઈ, મેં એવું સાંભળ્યું છે કે તમે બહુ જ સારા છંદ અને દોહા ગાઓ છો, તેનાથી જ આપણે શરૂઆત કરીએ. આજ આનંદ આજ ઉસરંગ આજ નયનોમાં ને સખી અમારે આંગણે આજ કંચન વર્ષ્યો મેં. આજ આનંદ છે, આજ ઉત્સવ છે, આજ નયનોમાં ને છે. કારણ કે આમ તો મા યશોદા અને નંદનો નેહડો આપણને યાદ આવે મિત્રો, અને એ મા યશોદાને ત્યાં ઠાકોરજી જ્યારે પધાર્યા ત્યારે આપણા કવિઓ, આપણા વિદ્વાનો એ બધા મા યશોદાની ઉંમરને 51 વર્ષની મા યશોદા બુઢી યશોદા તરીકે અવતરે છે. એટલે 51 વર્ષે જ્યારે પુત્ર લાલસાની એ સમય વ્યતીત કર્યો અને પછી જ્યારે ઠાકોરજી આવ્યા ને, એટલે મિત્રો આપણે ત્યાં બહુ દુઃખ આવે ને ત્યારે પણ દુઃખ આંખમાંથી આંસુ આવે છે, અને અતિશય સુખ આવે ને ત્યારે પણ આંખમાંથી આંસુ આવે છે. અને જ્યારે ઠાકોરજી એ મેઘલી રાતે, શ્રાવણ મહિનો, અષ્ટમી તિથિ હતી, અને એવા સમયે જ્યારે વસુદેવજી ટોપલામાં ઠાકોરજીને મૂકી ગયા, એ પહેલાં વર્ષા ઋતુનું આખું આગમન થયું. અને એ વર્ષા ઋતુમાં આપણે ત્યાં કવિઓ, વિદ્વાનો એ દુહાઓમાં, છંદાઓમાં પણ કહે છે. અને અષાઢ મહિનો પ્રારંભ થાય, એ અષાઢ એટલે આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાશ્લિષ્ટ સાનુમ, કવિ કાલિદાસ યાદ આવે. અને આષાઢ મહિનાને કવિ કાલિદાસે જેટલો ગાયો છે સાહેબ, એમાં કહે છે કે આષાઢ મહિનાનો પહેલો દિવસ. એટલા માટે આષાઢ મહિનાને તમે જોવા જાઓ તો એ કહે છે, અષાઢયુચારમ મેઘમલારમ વની બહારમ જલધારમ એ દાડુર પુકારમ મયુર પુકારમ તડિપાતારમ વિસ્તારમ નાનહી સવારમ આદાસય પારમ નંદકુમારમ નિર્ક્યારે એ કહે રાધે પ્યારી મેં બલિયારી ગોકુલ આવો ગિરધારી રે ધીરે ગોકુલ આવો ગિરધારી. અને જેમ ધીરે 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 એ અષાઢ મહિનો, એટલે કે અષાઢ મહિનો આપણે ત્યાં વ્રતો, તહેવારો અને ઉત્સવોનો મહિમા બતાવવામાં આવ્યો. એનાથી ભરપૂર મહિનો છે. નાની નાની દીકરીઓના મોળાકત હોય, ગોરોના વ્રત હોય, એ ધીરે ધીરે પરિપૂર્ણ થાય. અને પછી મહર્ષિ વ્યાસમુનિ એનો જન્મદિવસ બતાવવામાં આવ્યો, અષાઢ શુક્લ પૂર્ણિમા. એને આપણે ત્યાં વ્યાસ પૂર્ણિમા તરીકે, એટલે કે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે. અને ધીરે ધીરે એક પક્ષ પૂરો થાય અને બીજો પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ આવે. અને કૃષ્ણ પક્ષ પણ મિત્રો પૂરો થાય ત્યારે અમાસના દિવસે આપણે ત્યાં દિવાસો તરીકે ઓળખીએ છીએ કે હવે આજથી 100 દિવસે દિવાળી, એટલે કે આ આસો વદ અમાવસ્યાનો દિવસ આજથી 100 દિવસનો બતાવવામાં આવ્યો છે. એટલે આપણે એને અમાસો તરીકે, દિવાસો તરીકે એ અમાસની આપણે ઓળખીએ છીએ. અને ત્યારબાદ એ શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય. શ્રાવણ જલ બરસે, તરુવર તરસે, લતા લહરસે, અંબરસે. એને એ શ્રાવણ મહિનાની અંદર ધીરે ધીરે કરતા, એકમ બીજ કરતા કરતા આખો શુક્લ પક્ષ પરિપૂર્ણ થાય. અને જ્યાં એ કૃષ્ણ પક્ષનો પ્રારંભ થાય છે ને, ત્યારે એ વ્રજની ભૂમિને, એ મથુરાની ભૂમિને, એ ગોકુલની ભૂમિને આપણે ત્યાં કવિઓએ, વિદ્વાનોએ કેવી સરસ રીતે એને વર્ણવી છે કે એ કૃષ્ણ પક્ષની એકમ, બીજ, ત્રીજ કરતા કરતા છઠ અને સાતમનો દિવસ પણ પરિપૂર્ણ થયો છે. અને એ અષ્ટમીનો દિવસ આવ્યો, મેઘલી રાત હતી. ધીરે 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 વાતાવરણ પણ સ્વચ્છ બનવા લાગ્યું હતું. પક્ષીઓ પોતે રાત્રિના સમયે એ કલરવ કરવા લાગ્યા હતા. અને એ સમયે આકાશમાંથી દેવતાઓ પણ કે મા દેવકીના કુખે એ એક અધર્મનો નાશ કરવા વાળા કોઈ પરમ તત્વનો આજે પ્રાદુર્ભાવ થવાનો છે. અને ત્યારે દેવતાઓ પણ સ્તુતિ કરે છે. એ કઈ સ્તુતિ? તો ભાગવતજીની અંદર 10મ સ્કંદના 3જા અધ્યાયમાં પ્રમાણ આપે છે. સત્યવ્રતં સત્ય પરં ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યં એ સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રં સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્ના અસત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્ના. તો એ સત્ય સ્વરૂપ હરિ, એ સત્ય સ્વરૂપ કૃષ્ણ, જે હવે થોડીક જ ઘડીઓની અંદર, થોડીક જ કલાકોની અંદર એ મારીને તમારી વચ્ચે, જેમ 5249 વર્ષ પહેલા એ કારાવાસની અંદર અવતર્યા હતા ને, એ ઘડી હવે એની ઘડીઓ ગણાવવા જઈ રહી છે. ત્યારે
આ પ્રદેશ 24 ના મારફતે આપણે બધા જ દર્શક મિત્રો જોઈ રહ્યા છીએ. એક બાજુ દ્વારકાનો ઠાકોર દર્શન આપી રહ્યો છે, એક બાજુ સોલા ભાગવત વિદ્યાપીઠનો ઠાકોર મારો શ્રીનાથજી શ્રી ગોવર્ધનનાથજી એ દર્શન આપી રહ્યો છે. સામળીયો શેઠ એ શામળાજીથી આજે સ્વયં આપણને ઘરે બેઠા આ પ્રદેશ 24 ના મારફતે આપણને સ્વયં ઠાકોરજી દર્શન આપી રહ્યા છે. તો આવો વિશેષ લાવો એને આપણે પ્રાપ્ત કરી અને આપણે પણ મિત્રો આપણા જીવનને ધન્ય એ બનાવીએ. બિલકુલ હર્ષલભાઈ, તમે બહુ જ સારી રીતે વર્ણવ્યું. તો હવે એક થોડા પ્રસાદની તરફ આપણે વાત કરીએ. તો જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય એટલે પંજરીના પ્રસાદનું એક અલગ મહત્વ હોય છે. એ શું મહત્વ છે? બહુ શ્રેષ્ઠ વાત કરવામાં આવી બેન કે પંજરીનો પ્રસાદ. આમ તો સામાન્યતઃ આપણા ઘરે કોઈ ભગવાન કૃષ્ણની પૂજા હોય ત્યારે આમ સામાન્ય આપણે જોવા જઈએ સત્યનારાયણની કથા હોય તો શીરો હોય, અથવા તો કૃષ્ણની કોઈ પૂજા હોય તો છેલ્લે કંઈ પણ ન હોય તો આપણે ઠાકોરજીને પ્રસાદમાં મિશ્રી કહેતા ખાંડ પણ આપણે અર્પણ કરતા હોઈએ છીએ. પણ આ એક જ અવસર એવો છે કે જન્માષ્ટમીના પાવન અવસરે ઠાકોરજીને પંજરીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. પહેલું તો મિત્રો એ છે કે કદાચ આપણે સમય સંજોગે, કદાચ રોગ અવસ્થાના કારણે સંજોગો વસાત ઠાકોરજીના દર્શન આ સમયે નથી કરી શકતા. રાત્રિના સમયે આપણે કોઈ દેવાલયમાં, કોઈ કૃષ્ણના મંદિરમાં જઈ નથી શકતા, અને છતાં પણ આપણા ઘરમાં રહેલું કોઈ સ્વજન એ ઠાકોરજીના દર્શન કરીને આવે છે ને, અને હાથમાં એ પંજરીનો પ્રસાદ લઈને આવે છે ને, તો આપણને સ્વયં એ ભગવાન કૃષ્ણના દર્શન કરવાનું પુણ્ય એ ભાગવતજીની અંદર પ્રમાણ આપવામાં આવ્યું છે કે પ્રાપ્ત થાય છે. અને એટલા માટે થઈને જ પ્રસાદનું નામ જ એ છે કે પ્ર એટલે પ્રભુના, સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન. જેની અંદર મને તમને પ્રભુના સાક્ષાત દર્શનની પ્રીતિ થાય, દર્શનની ભાવના જાગે, એ પ્રભુનો આ પ્રસાદ છે. અને બેન આપનો પ્રશ્ન છે કે પંજરીનો પ્રસાદ શા માટે? જ્યારે ત્યારે અખિલ બ્રહ્માંડનો અધિપતિ આ વ્રજની ભૂમિની અંદર અવતર્યો ને, ત્યારે મિત્રો ચોમાસાનો સમય હતો અને મેઘલી રાત હતી. અને આપણે ત્યાં બતાવવામાં આવ્યું છે, ભાગવતજી આપણને પ્રમાણ આપે છે કે ઠાકોરજીનો નંદોત્સવ એ તો બીજા દિવસે થયો છે, પ્રાતઃકાળની અંદર થયો છે. મધ્યરાત્રિએ તો વસુદેવજી લઈ નીકળ્યા ટોપલામાં. માં યશોદાના કારાવાસ, માં યશોદાના ગર્ભગૃહની અંદર, એના મહેલની અંદર આ ઠાકોરજીને પધરાવવા માટે આવે છે. અને માં યમુનાને યમુનાને પાર કરવાની છે. અને આજે યમુના પણ ભરપૂર બની છે, કારણ કે એને પણ વિચાર કર્યો કે જેની વર્ષોથી હું ઝંખના કરું છું એ અખિલ બ્રહ્માંડનો અધિપતિ સ્વયં આજે પધાર્યો છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે જેમ વસુદેવજી નદીની અંદર, માં યમુનાજીની અંદર જેમ જેમ આગળ વધે ને, એમ માં યમુના પણ ભરપૂર થવા લાગી. નમોસ્તુ યમુને તદા તવ ચરિત્રમત્યદ્ભુતમ અને નજાતુ યમયાતના ભવતિ તે પયપ્પાનત યમોપી ભગિની સુતાન કતમુ હંતે દુષ્ટાન એ પ્રિયો ભવતિ સેવનાથ તવ હરેર્યથા ગોપિકા. અને ઠાકોરજીને પ્રાર્થના કરી અને ઠાકોરજી સમજી ગયા કે આ યમુના બણ અને સ્વયં એ પુષ્ટિ સંપ્રદાયની અંદર માં યમુનાજી પોતે પ્રગટ થયા છે. અને નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને. એ પંકજ એટલે કે એ કમળની માળા લઈ અને માં યમુનાજી સાક્ષાત બિરાજમાન થયા છે. અને ઠાકોરજીએ પોતાનો ચરણ છે બહાર કાઢ્યો છે, માં યમુનાજીને દર્શન આપ્યા. પંકજ માલિને, પંકજ એટલે કમળની માળા પોતે ગ્રહણ કરી અને પછી આવ્યા વસુદેવજીએ એ યશોદાના નંદાલયની અંદર. જે કાંઈ આપણે બધા જ જાણીએ છીએ કે દીકરીને જન્મ આપ્યો હતો એ સ્વયં જગદંબા હતી. એને લઈ અને ઠાકોરજીને ત્યાં શયન કરાવી અને નીકળ્યા છે. પ્રાતઃકાલનો સમય થયો છે અને સવાર પડતાની સાથે જ જેનું ધન જ ગૌ હતું, જેનું ધન જ ગાયો હતું, એ નંદબાવા ગૌશાળાની અંદર ગાયોની સેવા કરવા માટે નીકળ્યા છે. અને આ બાજુ માં યશોદાના કક્ષમાંથી, એના રૂમમાંથી એક નાના બાળકનો રુદન રડવાનો અવાજ આવે છે. અને અવાજ એ સમયે નણંદબા એટલે કે સુનંદાએ સાંભળ્યો છે. અરે ભાભી ક્યાં હુઆ, અરે ભાભી ક્યાં હુઆ. અને એ સમયે યશોદા કહે છે કે લાલો ભયો, લાલો ભયો. અને જ્યાં હજી આ વાત સાંભળે ન સાંભળે ત્યાં તો સુનંદા દોડતી દોડતી આવી અને જ્યાં ગૌશાળામાં ગાયોની સેવા કરી રહેલા નંદ બાબાને કહે છે કે અરે ભૈયા બધાઈ હો, ભૈયા બધાઈ હો. અરે આ સવાર સવારમાં આ સુનંદા દોડતી આવી અને આ શું અવાજ કરી રહી છે? કહે છે કે શું થયું, ક્યાં હુઆ? અને ત્યારે કહે છે કે માં યશોદાને લાલો ભયો. અને પછી આપણે બધા કહીએ છીએ જેની હું તમે રાહ જોઈએ છીએ, નંદ ઘેરા નંદ ભયો. અને એ સમયે ચોમાસાનો એટલે કે વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો.
અને એ સમયમાં કઈ આટલી બધી આધુનિક સમયમાં આપણે આ ખાવા પીવાની વસ્તુઓ તમે જોવો સાહેબ, નામ ન આવડે એટલી વસ્તુઓ આપણને બજારમાં છે. એ સમયે કઈ હતું નહીં, કઈ નહોતું. અને એ સમયની અંદર ઘરમાં રહેલું એક ધાણા જીરું હતું, અને ધાણા જીરુંની અંદર પણ બીજું કોઈ પ્રસાદ એને શું અર્પણ કરવું? આ તો મનમોહક છે, આને તમે આને હું અર્પણ કરી શકાય? અને એટલા માટે થઈ એ સમયે સમસ્ત ગોકુળોએ, ગોપગણોએ, ગોપીઓએ ઘરમાં બીજું તો કઈ દ્રવ્ય હતું નહીં, એનું ધન જ એ હતું. દૂધ હોય, દહીં હોય, ઘી હોય, માખણ હોય, મિશ્રી હોય, પણ આ તો હજી નાનું બાળક છે, આને અર્પણ શું કરવું? અને એ સમયે એ ધાણા જીરુના ભાગની અંદર રહેલી મિશ્રી એ ઠાકોરજીને અર્પણ કરવાના ભાવથી એની અંદર સ્વાદ આવે, મીઠો સ્વાદ આવે. કારણ કે આપણે ત્યાં વધામણાના ભાગરૂપે આજે પણ કોઈને ત્યાં દીકરી કે દીકરો આવે એટલે આપણે એને મીઠાઈ અર્પણ કરીએ છીએ, મોં મીઠું કરાવીએ છીએ. તો એ ભાવ એક બતાવવામાં આવેલો છે. અને એટલા માટે અન્ય કોઈ દ્રવ્ય હતું નહીં, અને એ દ્રવ્ય ન હોવાના કારણે થઈ અને એ સમયની અંદર મિત્રો હતું બધું જ. આ બધું જ ન હોવા છતાં પણ બધું હતું, અને એને એ મિક્સ કરી એને ભેળવી અને પછી સમસ્ત ગોકુળવાસીઓએ જે નંદ બાબાના આંગણાની અંદર નંદનો ઉત્સવ કર્યો, નંદ ઘેર આનંદ ભયો. એ ઉત્સવની અંદર પ્રસાદની જરૂર પડે, એટલા માટે થઈ આ બધાએ ઘરે ઘરેથી ભેગું કરી અને મિશ્રી ભેગી કરી અને એનું નામ બતાવવામાં આવ્યું છે પંજરી. અને એ પ્રસાદ એ સમયે ઠાકોરજીને અર્પણ કરવામાં આવ્યો હતો. એ ત્યારથી આ પરંપરા એ લોકવાયકા, કારણ કે આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે કે અમુક સમયે તમે ગમે એટલું ભણો, ગમે એટલી વિદવત્તા હોય, તમારામાં ગમે એટલું જ્ઞાન હોય, પરંતુ લોક વિરુદ્ધમ ન કરણીયમ ન ચરણીયમ. લોકોની પરંપરા, તમારા કુળનું, તમારા ઈષ્ટની જે પરંપરા હોય, રીતિ રિવાજો હોય, એની અંદર તમારે રહેવું જ પડે. અને કદાચ એ જ રીતિ અને પરંપરાની અંદર આજે પણ રાજસ્થાનની અંદર આપણે શ્રીનાથજીમાં જઈએ ને તો કદાચ ઇન્ડિયાનું પહેલું એવું મંદિર હશે કે આજના દિવસે 21 તોપોની સલામી મારા આ નાથને અર્પણ કરવામાં આવે છે. અને એ શ્રીનાથજીને પહેલો પ્રસાદ એ પંજરીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. તો એ પરંપરા ચાલતી આવી છે. અને આજે પણ એ ઠાકોરજીના જ્યારે જન્મના વધામણાના દર્શન આપણે કરીએ છીએ ને, ત્યારે એ જન્મના વધામણાના દર્શન કર્યા પછી પ્રભુના પ્રસાદ સ્વરૂપે મિત્રો આપણે પંજરીને પ્રાપ્ત કરીએ છીએ. બહુ જ સરસ રીતે તમે વાત કરી કે પંજરીનો પ્રસાદ કઈ રીતે આપણે વર્ષોથી જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તેને લઈને હવે કૃષ્ણ ભગવાનને પંજરી તો અર્પણ કરવામાં આવે છે, અને કઈ રીતે પંજરીનું જે રીતે મહત્ત્વ છે તમે તે પણ સમજાવ્યું. તો હવે આપણે દહીં અને માખણ તરફ જઈએ. હવે કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય માખણ. હવે દહીં હાંડી બી આપણે અત્યારે બધા દહીં હાંડીનું પણ પ્રોગ્રામ કરતા હોય છે. તો હવે દહીં હાંડીનું મહત્ત્વ. બહુ શ્રેષ્ઠ વાત કરી મિત્રો. થોડા આપણે વૈરાગ બાજુ કરુણ રસમાં આપણે જઈએ, કારણ કે આજે પ્રદેશ 24ના માધ્યમથી આપણે ભગવાન કૃષ્ણનું ચિંતન અને નંદ ઘેર આનંદ ભયો એ વાત કરી રહ્યા છીએ. ત્યારે આ કૃષ્ણ છે ને એ ઠાકોરજીનું એક નામ બતાવવામાં આવ્યું છે, રસરાજ. અત્યારે આપણી સ્ક્રીન ઉપર પણ અમદાવાદની અંદર ઠાકોરજી સ્વરૂપ આપી રહ્યા છે ને, અને એ ઠાકોરજીનું મંદિર છે. ચિત્રની અંદર પહેલા દર્શન આપણે દ્વારકાધીશના કરી રહ્યા છીએ. દ્વારકાધીશનું જે મંદિર છે ને મિત્રો, એ મંદિરનું નામ પણ બતાવવામાં આવ્યું છે, જેનું નામ છે જગત મંદિર. ઘણા બધા લોકોને ખ્યાલ નથી દ્વારકાધીશનું મંદિર, પણ એ મંદિર એટલે કે આવાસ, ભગવાનનું ઘર બતાવવામાં આવ્યું છે. એ દ્વારકાધીશ જે મંદિરની અંદર બિરાજમાન છે, મંદિરનું નામ મિત્રો જગત મંદિર બતાવવામાં આવ્યું છે. અને એવી જ રીતના આ સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર શ્રી ગોવર્ધનનાથજી જે મંદિરની અંદર બિરાજમાન છે, એ મંદિરનું નામ કલ્પતરુ પ્રાસાદ બતાવવામાં આવ્યું છે. પ્રાસાદ એટલે આલય, પ્રાસાદ એટલે ઘર, એમ કલ્પતરુ. તમે એની પાસે જે જઈ અને જે મનોકામના કરો, જે તમે સંકલ્પના કરો એ તમારી પરિપૂર્ણ કરે ને, એનું નામ છે કલ્પતરુ. એમ એ શ્રીનાથજીનું એક નામ બતાવવામાં આવ્યું છે રસરાજ. અને રસરાજ શબ્દનો અર્થ બતાવવામાં આવ્યો છે રસો વૈ સહ રસરાજ. જે દરેકે દરેક પ્રકારના રસોથી ભરપૂર છે ને, એને આપણે ત્યાં રસરાજ કહેવામાં આવે છે. આ દ્વારકાધીશ, આ શામળિયો શેઠ, આ શ્રીનાથજી બાવા એ રસોથી ભરપૂર છે. ખાવાના રસો નહીં મિત્રો, એ તો સડ રસો 6 બતાવવામાં આવ્યા છે: ખાટો, તીખો, તુરો, ગળ્યો, મીઠો અને કડવો. પણ અહીંયા સંસ્કૃત સાહિત્ય જગતની વાત અનુસાર આપણે જોવા જઈએ ને
તો 9 રસો બતાવવામાં આવ્યા છે. શૃંગાર હાસ્ય કરુણ રૌદ્ર વીર બીભત્સોદ્ભુત શાંતમ તું નવમો રસ. શૃંગાર રસ બતાવવામાં આવ્યો, ત્યારબાદ કરુણ રસ બતાવવામાં આવ્યો, હાસ્ય રસ બતાવવામાં આવ્યો, અદ્ભુત રસ બતાવવામાં આવ્યો, ભયાનક અને બીભત્સ રસ બતાવવામાં આવ્યો, અને છેલ્લે શાંત રસ શાંતમ તું નવમો રસ. એમ 9 રસોથી જે ભરપૂર બતાવવામાં આવ્યો છે ને, એ મારો રસરાજ, એ મારો દ્વારિકાનો નાથ, એ મારો આ કાળિયો ઠાકર છે. અને ત્યારે બેને બહુ ગહનતાથી વાત કરી કે માખણ અને મિશ્રી શબ્દ જ્યારે ઠાકોરજીની દહીં હાંડીની વાત કરવામાં આવે તો મને એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે અક્રૂરજીને લેવા માટે મોકલ્યા છે અને રથ નીકળ્યો છે, અક્રૂરજી હાલ્યા હરીને તેડવારે, અને ગોકુળ જ્યારે આજે આમ વિનાશ પડ્યું હોય, પ્રાણ વગરનું થયું હોય ને, એવો હાલત, એવી દશા આજે ગોકુળ વાસીઓની થઈ છે. કારણ કે ગોકુળનો વાસીઓનો પ્રાણ જો કોઈ હોય તો કોણ હતો? અખિલ બ્રહ્માંડનો અધિપતિ કૃષ્ણ એ તો ગોકુળ વાસીઓનો પ્રાણ હતો. અને રથ લઈ અને આવ્યો, અને પછી જે કાંઈ આપણે ઘટના જાણીએ છીએ કે મથુરામાં આવ્યા પછી નગર પ્રવેશ કર્યો, વિવિધાન પર્યટન બધે પર્યટન કર્યું, અને અલગ અલગ પ્રકારના અસુરોને મુક્તિના દાન આપી, અને પોતાના મામા કંસને પણ એને મુક્તિના દાન આપ્યા. અને પછી એક સમય એવો આવ્યો છે કે માં દેવકીએ ભગવાન કૃષ્ણ માટે, ઠાકોરજી માટે 56 ભોગ અર્પણ કરવામાં આવ્યો છે. એ 56 ભોગ પણ શા માટે? એની પણ ભાગવતજીની અંદર આખું કથાનક બતાવવામાં આવ્યું છે. ગોવર્ધન ઉત્સવ તમે લઈ લો કે ઠાકોરજીને 55 પણ નહીં અને 57 પણ નહીં, 56 જ શા માટે? અને એ ચાંદીની થાળીની અંદર, ચાંદીના પાત્રમાં ઠાકોરજીને આજે 52 જાતના 56 જાતના અલગ અલગ પ્રકારના પકવાન પીરસ્યા. અને એની અંદર માખણ અને મિશ્રી જ્યારે પીરસાણી હતી ને, એટલે આજે અખિલ બ્રહ્માંડનો અધિપતિ પણ એ પોતાના ભાણા ઉપરથી ઊભો થઈ અને અટારીએ જતો રહ્યો, અને અટારીએ જઈ અને ગોકુળ બાજુની જે બારી હતી એ ગોકુળ બાજુની બારી ખોલી અને માં યશોદાને યાદ કરી. અને આજે અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ મિત્રો રડે છે, રુદન કરે છે. અને આ વાત માં દેવકીને ખબર પડી કે ઠાકોરજી અચાનક જમતા જમતા, ભોજન કરતા કરતા થાળીમાંથી, ભાણામાંથી ઊભા કેમ થયા? ઉદ્ધવજીને બોલાવવામાં આવ્યા. ઉદ્ધવજી જાઓ, કારણ કે ઉદ્ધવજી ભાગવતજીમાં પરમ બતાવવામાં આવ્યું. ઉદ્ધવજી કોણ હતા? કૃષ્ણસ્ય પરમમ સખા, કૃષ્ણનો પરમ મિત્ર જો કોઈ હોય તો એ ઉદ્ધવજી છે. વિસ્તારથી ભાગવતજીની અંદર 11મા સ્કંદમાં ઉદ્ધવજીની વ્યાખ્યા મિત્રો આપવામાં આવેલી છે. જ્યારે જ્યારે કૃષ્ણને તકલીફ પડી ને, ત્યારે ત્યારે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને બોલાવ્યા છે. અને ઉદ્ધવજીએ કહ્યું કે કૃષ્ણ, અચાનક રડવાનું કારણ શું? અને ત્યારે આપણને બધાને એક પંક્તિ યાદ આવે છે ને, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, આજ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, આ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. 56 જાતના ભોજન મજાના, આ 56 જાતના ભોજન મજાના, પણ પેલી માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળ. અરે ઉદ્ધવ, માં દેવકીને કહેજો કે આજ પછી મારી થાળીમાં માખણ અને મિશ્રી કોઈ દિવસ ન પીરસે, કારણ કે એનો હક માં યશોદા સિવાય મેં કોઈને નથી આપ્યો. ઠાકોરજી રુદન કરે છે. અને આપની જે વાત કે દહીં અને હાંડી, આજે જોઈએ તો આગળ જે બેન બેઠા હતા મૌલીબેન, એને પણ સરસ વાત કરી કે આજના આ આધુનિક યુગની અંદર આજનો યુવા અને કૃષ્ણ તરફ આકર્ષાણો છે અને કૃષ્ણને સ્વીકારે છે, કૃષ્ણની દરેક વાતોને સ્વીકારે છે, કૃષ્ણના દરેક કામને સ્વીકારે છે. આજે આપણે જોઈએ ને તો નાની નાની શાળાઓ હોય, કોઈ શેરી મહોલ્લાઓ હોય, અને હવે તો બેન સોસાયટીએ પણ તમે જુઓ તો પિરામિડ કરી અને જેમ એ કૃષ્ણ પરંપરા, ત્યારે ઠાકોરજીનું બાળપણ આપણે યાદ આવે. અને ઠાકોરજીનું બાળપણ એ બધા એ એક લીલા હતી ઠાકોરજીની. અને આપણે ત્યાં સંસ્કૃતિ અને વિકૃતિ બે શબ્દ બતાવવામાં આવ્યા છે કે જ્યારે ગોકુળની અંદર ગોપીઓ, દહીં છે, ઘી છે, માખણ છે, મિશ્રી છે, એ આપણે ત્યાં સંસ્કૃતિના પ્રતીકો બતાવવામાં આવ્યા છે. અને એને જ્યારે માથા ઉપર ઘડાઓ, આ દહીંના ઘડાઓ હોય, માખણના ઘડાઓ હોય, મિશ્રીના ઘડાઓ હોય, એ ગોપીઓ લઈ અને જ્યારે મથુરામાં વેચવા માટે જતી ને, ત્યારે ઠાકોરજી પાછળથી આવી અને ઘમર ઘમર મારા
વલોણા ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડકી નાખતો, ફોડતો હતો. હું કામ? તો કે મારી ગોકુળની સંસ્કૃતિ એ મારી ગોકુળમાં જ રહેવી પડે. આ મથુરા નગરમાં એ વિકૃતિમાં આ સંસ્કૃતિ ન જવી જોઈએ. અને એ સમયનો આપણે જોવા જઈએ તો ભાગવતજીનો એક આધાર લઈએ, સ્કંદ પુરાણનો આધાર લઈએ, દેવી ભાગવતનો આધાર લઈએ તો એની અંદર પ્રમાણ બતાવવામાં આવ્યું છે કે ઠાકોરજી જ્યારે નાના હતા ત્યારે એનું આખું મંડળ હતું, જેનું નામ પણ બતાવવામાં આવ્યું ચોર્ય મંડળ. બધા નાના નાના ગોપગણોના જે સખાઓ હતા, દીકરાઓ હતા, સંતાનો હતા, એ બધાને સાથે રાખી અને અલગ અલગ ગોપીઓને ત્યાં આ ભગવાન કૃષ્ણ ઠાકોરજી એ દહીં ખાવા માટે, માખણ ખાવા માટે જાય. અને કદાચ કોઈ ગોપી ન આપે ને તો ઠાકોરજી એની પાસેથી એ જીદ કરીને લેતા. અને કદાચ ઠાકોરજી નાના છે એટલે પછી પેલી ગોપીઓ શું કરતી કે પહેલાની પરંપરા, આપણા ઘર બધા એવા હતા કે એવા દૂધ હોય, માખણ હોય, ઘી હોય, એ બધું સિક્કા ઉપર લટકાવવામાં આવતું. એ ઉપર માળ હોય ને એ માળ ઉપર એ બધું લટકાવવામાં આવતું. અને ગોપીઓ, કારણ કે કૃષ્ણ નાના છે એટલે ત્યાં પહોંચી શકવાના નથી, એટલા માટે ઘડાની અંદર કે માટલીની અંદર એ માખણ છે, ઘી છે, આ બધું ભરી અને ઉપર લટકાવી અને ગોપીઓ બધી કામ કરવા માટે જતી રહેતી. અને પાછળથી આ ચોર્ય મંડળ, આ બધું ગોપગણોનું મંડળ ઠાકોરજીનું આવતું. અને ત્યારે તો કોઈ ટેબલ કે ઉપર ચડવા માટે કાંઈ વસ્તુ હતી નહીં, કરવું શું? અને આ તો સ્વયં કૃષ્ણ છે સાહેબ. ખવડાવીને ખાઈને એનું નામ કૃષ્ણ છે. કૃષ્ણએ કોઈ દિવસ એકલા નથી ખાધું મિત્રો. આ કૃષ્ણનો ભગવાન, ભગ શબ્દનો અર્થ જ આ બતાવવામાં આવ્યો છે. એટલે ઠાકોરજી એ સમયે વિચાર કર્યો કે હવે આ સિક્કા ઉપર આ લટકાવેલું માખણ એને મારે ખવડાવવું તો છે, બધાને આપવું તો છે, પણ કઈ રીતે આપવું? અને એ સમયે આ બધું જ ગોપગણો, એમાં 5-7 ગોપગણો એ નમે છે, વાંકા વળે છે, એના ઉપર બીજા 4-5 ગોપગણો ચડે છે, એના ઉપર બીજા 2-3 ગોપગણો ચડે છે, અને એના ઉપર સ્વયં અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ, ઠાકોરજી ભગવાન કૃષ્ણ. અને પછી આપણે કહીએ ગોવિંદા આલા રે આલા જરા. એ ભાવ આ બતાવવામાં આવ્યો છે. અને પછી ઠાકોરજી સ્વયં એ મટકી સુધી પોતે પહોંચી જાય છે. અને મટકીમાંથી પહોંચી ગયા પછી મટકીમાં રહેલી જે કાંઈ સંસ્કૃતિ છે, જે માખણ છે, જે મિશ્રી છે, એ બધું જ બધાને અર્પણ કરે છે. પોતાના જે ગોપગણો છે, પોતાના જે સખાઓ છે, એને કહે છે કે ભરપૂર તમે બધા આરોગી લો. અને પછી જે કાંઈ બચ્યું છે એ બધું એ ઠાકોરજી પોતે એ મટકીમાંથી, એ મટુકીમાંથી લઈ અને પોતે આરોગે છે. અને પોતાના હોઠ છે બગડે છે, પોતાનું મોઢું બગડે છે. અને છેલ્લે એ બીજી વખત ગોપી એ મટકીનો ઉપયોગ ન કરે ને એટલા માટે એ ગોપી એ ઠાકોરજી એ મટુકી પણ એ ફોડી નાખે છે, તોડી નાખે છે. તો એ ભાવ આજે ગલીએ ગલીએ શાળાઓમાં પણ જોવામાં આવે તો નાના નાના બાળકોએ પિરામિડ કરીને મટુકી ફોડનો કાર્યક્રમ કરે છે. તો એ ભાવ પણ આજનો એ વર્ષોનો પરંપરા જોવામાં આવે તો એ જ પરંપરા આજે આપણા ઘર સુધી કે મારી તમારી સોસાયટી સુધી મિત્રો એ પહોંચી છે કે આપણે પણ એ ઠાકોરજીનો જ્યારે મધ્યરાત્રિએ જન્મ સમય થાય અને જન્મ થયા બાદ આપણે પણ બધા ભેગા મળી અને મટકી ફોડ એટલે કે દહીં હાંડીનો કાર્યક્રમ કરીએ છીએ. એ ભાવ આના પાછળ એક મહત્વ એ રહેલું છે. બિલકુલ હર્ષલભાઈ, બહુ જ સરસ રીતે તમે સમજાવ્યું કે દહીં હાંડીનું મહત્વ કઈ રીતે આપણા જીવનની અંદર, કેમ કે અત્યારે ગલીએ ગલીએ આ મહત્વ વધી ગયું છે દહીં હાંડીનું. હવે આપણે પ્રસાદની, દહીં હાંડીની તો વાત કરી, પણ એક મહત્વની વાત એ કરવાની છે કે ઘણા લોકોને ખ્યાલ જ નથી. ઘણા લોકો એવું કરે છે જ્યારે જન્માષ્ટમી છે, જ્યારે ભગવાનનો જન્મ થાય છે એટલે ઉજવણી કઈ રીતે કરવી એ કોઈને ખબર નથી. પણ એકચ્યુઅલી ભગવાનને કઈ રીતે ઉજવણી કરવી જોઈએ ભગવાનના જન્મની, એ કઈ રીતે તમે કહેશો? બહુ શ્રેષ્ઠ વાત કહેવાય કે આજે તો જોવા જઈએ તો લોકો ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતા સાથે, ઘણા બધા વ્યક્તિઓ તો અમને એવું કહેતા હોય શાસ્ત્રીજી અમને અનુકૂળ પડે એવું અમે અમારી રીતના કરીએ. હા, એટલે ઘણી એવી નાની નાની બાબતો કે જે બહુ શ્રેષ્ઠ પ્રશ્ન છે. પણ જ્યારે કૃષ્ણની પૂજા કરવામાં આવે છે ને તો કૃષ્ણની પૂજાની અંદર અને કૃષ્ણની સેવાની અંદર ખૂબ ધ્યાન રાખવાનું એ પુષ્ટિ સંપ્રદાયમાં બતાવવામાં આવ્યું છે. કદાચ હું તમે જ્યારે ભગવાન શિવની પૂજા કરીએ છીએ ને તો એને કોઈ વસ્તુ આપણે અર્પણ કરીએ કે ન કરીએ તો એને કોઈ જરૂર નથી સાહેબ. એને એના મંદિરની અંદર તો પડદો પણ રાખવામાં આવતો નથી. તમે જુઓ તો ખરા. અને આપણે ત્યાં શ્લોક પણ બતાવવામાં આવ્યો છે, કૃષ્ણને પ્રસન્ન કરવો હોય તો શું અર્પણ કરવું પડે. અત્યારે આપણે ચિત્રની અંદર જોઈ રહ્યા છીએ ઠાકોરજીને અલગ અલગ પ્રકારના આભૂષણો, અલંકારો અર્પણ કરવામાં આવેલા છે.
કારણ કે કહેવામાં આવ્યું છે કે અલંકાર પ્રિયો વિષ્ણુ. ભગવાન કૃષ્ણને મારે ને તમારે જો પ્રસન્ન કરવા હોય ને તો એને અલગ અલગ પ્રકારના અલંકારો અર્પણ કરવામાં આવે છે. અલંકાર પ્રિયો વિષ્ણુ, જલધારા શિવ પ્રિય, ભગવાન શિવને જલધારા પ્રિય છે. નમસ્કાર પ્રિયો ભાનુ, ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર. અને વિપ્રાણામ મોદક પ્રિય, મોદ અર્થાત આનંદ. તો ઠાકોરજીને જ્યારે પ્રસન્ન કરવામાં આવે છે ને એને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પ્રકારના આભૂષણો, અલગ અલગ પ્રકારના અલંકારો એ અર્પણ કરવામાં આવે છે. અને એમાં પણ વિશેષતઃ કેવા ભાવથી પૂજા કરવી તો આગળ જ મેં વાત બતાવવામાં આવી કે બની શકે ને તો સખ્ય ભાવથી, દાસી ભાવથી ઠાકોરજીની સેવા કરવી. અને આ કૃષ્ણના તો અલગ અલગ સ્વરૂપો બતાવવામાં આવ્યા છે, છતાં પણ જ્યારે કૃષ્ણની પૂજા કરવામાં આવે છે ને તો એ બાલ્ય સ્વરૂપની જ પૂજા કરવામાં આવે છે. મિત્રો, આજે પણ આપણે બધા જોઈએ તો ઘરે ઘરે બાલકૃષ્ણનું એ સ્વરૂપ હશે અને એ સ્વરૂપને અત્યારે મધ્યરાત્રિએ એને ઉત્થાન એટલે કે એને જાગરણ કરાવવું જોઈએ કે જન્મ થયો છે. અને એ જન્મ થયા પછી ઠાકોરજીનું અલગ અલગ પ્રકારે એટલે કે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. મોટા મોટા દેવાલયોની અંદર પણ આ દ્વારિકા છે, ત્યારબાદ શામળાજી છે, ડાકોર છે, એની અંદર અલગ અલગ પ્રકારના કેસર સ્નાન કરાવવામાં આવે છે. એ સ્નાનાદિ કાર્ય કરાવ્યા પછી દહીં, દૂધ, ઘી, મધ અને સાકર અલગ અલગ પ્રકારના પંચામૃત દ્રવ્ય દ્વારા પણ ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. આપ પણ મિત્રો આપના ઘરે જ્યારે ઠાકોરજીના આ પ્રકારે જન્મના દર્શન અથવા તો ઠાકોરજીના જન્મની પૂજા કરતા હો તો ચોક્કસથી આ પ્રદેશ 24ના માધ્યમ દ્વારા યથાશક્તિ યથાભક્તિ એ કાર્ય કરી શકો છો. કદાચ આપણને શ્લોકો ન આવડે પણ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્ર બોલતા બોલતા તો આપણે ઠાકોરજીની ક્રિયા કરી શકીએ ને. જેની અંદર પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી અલગ અલગ પ્રકારનો ભાવ બતાવવામાં આવ્યો છે. આપણે ત્યાં તો પદોમાં પણ કહેવામાં આવ્યું છે. કેવા જળથી ઠાકોરજીને સ્નાન કરાવવામાં આવે? યમુના જળમાં કેસર ઘોળી, યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શ્યામળા, હલકે હાથે અંગો ચોળી, આ હલકે હાથે અંગો ચોળી, હે લાડ લડાવું લાડલા, જમુના જળમાં કેસર ઘોળી. યમુના જળની અંદર કેસર ઘોળી અને હે ભગવાન કૃષ્ણ હું તને સ્નાન કરાવું. અને ત્યારબાદ ભગવાનને ચોખ્ખા જલથી સ્નાન કરાવવાનું છે. ભગવાનને અલગ અલગ પ્રકારના આજે વાઘા તમે જુઓ તો ખરા, અત્યારે વર્તમાન સમયમાં આપણી બજારોમાં મળે છે ઠાકોરજીના અવનવા વાઘા. આમ તો ભાગવતજીનો મત એવો છે કે ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસના થયા ને ત્યાં સુધી એની 5 પ્રતિજ્ઞાઓ હતી ને એમાંની એક પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી 11 વર્ષ અને 52 દિવસ ન થાય ત્યાં સુધી પોતે સીવડાવેલું વસ્ત્ર ધારણ નહીં કરે. આ પહેલી પ્રતિજ્ઞા હતી. ઠાકોરજીએ નથી પહેર્યા, ભાગવતજી પ્રમાણ આપે છે. અને એટલા માટે ઠાકોરજીના વાઘા જે છે ને એ વચ્ચેથી કાપેલા હોય છે. મિત્રો, એ ઠાકોરજીને વાઘા સરસ મજાના અર્પણ કરો. ઠાકોરજીને કાનની અંદર, હાથની અંદર અલગ અલગ પ્રકારના અલંકારો એ અર્પણ કરો. કારણ કે કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ અને સર્વાંગે હરિચંદનમ સુલિદમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજેતે ગોપાલ ચૂડામણી. આવો અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ છે. કેવા કેવા અંગો ઉપર કેવા કેવા અલંકારો એને ધારણ કર્યા છે. કસ્તુરી તિલકમ, કસ્તુરીનું તિલક એને કપાળ ઉપર કર્યું છે. કંઠની અંદર વનમાળા ધારણ કરેલી છે. ચરણની અંદર ચરણ ચિહ્ન રૂપે પાદ તલાવ ધારણ કરેલું છે. એવા ભગવાન નારાયણ એ મને તમને કલ્યાણ કરે એ ભાવ બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ ઠાકોરજીને સરસ મજાના ચંદન અને કંકુથી તિલક કરો. આજે વિશેષ જન્માષ્ટમીના પાવન અવસરે પુષ્ટિ સંપ્રદાય અનુસાર જ્યારે આપણે પૂજા કરતા હોઈએ ને ત્યારે ખાસ ભગવાનને અક્ષત અર્પણ કરવાના નથી. ઘણા લોકો ઠાકોરજીને પૂજામાં, કૃષ્ણની પૂજામાં ઠાકોરજીને ચોખા પણ અર્પણ કરે છે. પરંતુ પુષ્ટિની અંદર એ યસ્ય ક્ષયમ નાસ્તિ સહ અક્ષતઃ એ ચોખા ચડાવવાની મનાઈ કરવામાં આવેલી છે. એટલે ઠાકોરજીને અલગ અલગ પ્રકારના પુષ્પ એ અર્પણ કરવાના છે. ઠાકોરજીનું સહસ્રાર્ચન કરો, તુલસી દળ અર્પણ કરવાના છે. અને ત્યારબાદ ઠાકોરજીને ધૂપ દીપ અર્પણ કરી અને આજે સરસ મજાનું પંજરીનું નૈવેદ્ય છે, માખણનું નૈવેદ્ય છે. અને કંઈ ન હોય ને મિત્રો તો એક ચપટી ઘરમાં રહેલી ખાંડ પણ આ ઠાકોરજીને અર્પણ કરો ને તો એ સ્વીકારે. કારણ કે પેલો પોરબંદરથી નીકળેલો બ્રાહ્મણ, એની પાસે આપવા માટે કાંઈ નહોતું.
એક 3 મુઠ્ઠી તાંદુલ હતા, એ પણ એક નાની ટોપલીમાં ભરી અને જ્યારે દ્વારકાના મહેલની અંદર આવ્યો ને ત્યારે અખિલ બ્રહ્માંડના અધિપતિએ મુઠ્ઠી તાંદુલનો પણ સ્વીકાર કર્યો હતો. જો એ મુઠ્ઠી તાંદુલનો સ્વીકાર કરતો હોય તો મારીને તમારી ચપટી એ ખાંડ એ શર્કરા એ મિશ્રીનો પણ સ્વીકાર કરવાવાળો બનશે. અને ત્યારબાદ મધ્યરાત્રિએ જન્મના વધામણાના ભાગરૂપે ઠાકોરજીની સરસ મજાની આરતી કરવાની છે. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા. આ ભાવ આજે આ જન્માષ્ટમીના અંગીભૂત જ્યારે આપ પૂજા અર્ચના કરી રહ્યા છો, કોઈ ઉપચાર ઠાકોરજીને અર્પણ કરી રહ્યા છો, તો ચોક્કસથી આટલી સાવધાની અને આટલી કાળજી રાખી અને આપ આ બાલકૃષ્ણની પૂજા કરશો તો ચોક્કસથી પ્રભુ આપણા દરેક પ્રકારના દુઃખો હરી અને અનેક પ્રકારનું ફળ આપણને અર્પણ કરવાવાળા એ બનશે. બિલકુલ હર્ષલભાઈ, બહુ જ સરસ રીતે તમે કહ્યું. હવે આપણે એક થોડાક ઉપવાસ તરફ આવીએ. હવે જન્માષ્ટમીમાં જ્યારે કૃષ્ણનો જન્મ થઈ જાય છે તો સવારથી જ લોકો ઉપવાસ કરે છે, તો હવે તેનું મહત્વ શું રહેલું છે? બહુ શ્રેષ્ઠ વાત કરી કે ઘણા બધા આપણે ત્યાં પહેલી વાત તો બેન જોવામાં આવે ને તો આપણે ત્યાં આ બધા દિવસોને 3 શબ્દોમાં વર્ણવવામાં આવ્યું છે. જી. એક તો વ્રત. હા. આ વ્રત શબ્દ જ્યારે આવે ને તો એની સાથે ઉપવાસ હોય ને હોય. જી બિલકુલ. આપણે તમે સામાન્ય બાબતોમાં ઘણા બહેનો હોય, ઘણા ભાઈઓ હોય કે આજે મારે ભાઈ આ વ્રત છે ને એટલે એનો ઉપવાસ છે, આજે મારે સોમવારનું વ્રત છે એનો ઉપવાસ છે, આજે મારે શનિવારનું વ્રત છે એનો ઉપવાસ છે. વ્રત કોને કહેવાય કે જેની અંદર ચોક્કસ નિયમપૂર્વકનું જે આચરણ છે ને એનું નામ વ્રત. વ્રત અને ઉપવાસ અલગ અલગ છે. વ્રત અને ઉપવાસ અલગ અલગ છે, પરંતુ જ્યારે કોઈ વ્રત રાખો છો ને ત્યારે આપણે સામાન્ય સાંભળીએ છીએ કે ઉપવાસ છે મારે, એટલે ઉપવાસ શબ્દ તરફ જ હું જઈ રહ્યો છું. પણ પહેલું તો આપણે ત્યાં 3 શબ્દો બતાવવામાં આવ્યા છે કે આ ઉપવાસ ક્યાં જોડાયેલો છે. તો ક્યાંક વ્રત હોય ને એની સાથે જોડાયેલો છે, પછી ક્યાંક તહેવાર હોય, તહેવાર હોય એની સાથે જોડાયેલો છે, અને ત્રીજું ઉત્સવ હોય ને એની સાથે પણ આ ઉપવાસ શબ્દ જોડાયેલો છે. તો પહેલું જ આવે છે કે વ્રત. આપણે બધા ઘણા વખત સાંભળતા હોય જનરલ એવી વાત કે શનિવારનું વ્રત છે એટલે મારે ઉપવાસ છે. તો વ્રત કોને કહેવાય કે પહેલા જ મેં કીધું જેની અંદર નિયમપૂર્વકનું આચરણ હોય, આપણું ડેઇલી રૂટીન જે હોય, સવારે ઉઠીને નાહી ધોઈને આપણે કાર્ય કરતા હોય, આપણે ધંધા માટે, નોકરી માટે, વ્યવસાય માટે નીકળી જતા હોય, પણ ક્યારેક કોઈક એવી વિશેષ દિવસ હોય કે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના કપડાઓ ધારણ કરીએ છીએ, કોઈ દેવી દેવતાઓ, કોઈ આપણા પિતૃઓ હોય, કોઈ પૂર્વજો હોય એનું સ્મરણ અર્ચન કરતા હોઈએ, એનું પૂજા પાઠ કરતા હોઈએ છીએ, જેને વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આપણે ત્યાં ઘણા બધા વ્રતો એ બતાવવામાં આવ્યા છે. પછી બીજો શબ્દ બતાવવામાં આવ્યો છે તહેવાર. તો અત્યારે આ જન્માષ્ટમી છે ને એનો તહેવાર છે. વિશેષતઃ રામનવમી અને જન્માષ્ટમી અને ત્રીજું મોટા બાપુની શિવરાત્રી. શિવરાત્રી નહીં મિત્રો, મહાશિવરાત્રી. એનું પણ આપણે ત્યાં એને તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. અને આગળ આપણે ત્રીજો શબ્દ બતાવવામાં આવ્યો છે ઉત્સવ. તો ગઈકાલે જે દિવસ ગયો એ સ્વતંત્રતા દિવસનો મારા તમારા માટે ઉત્સવ કહી શકાય કે જેની અંદર વ્યક્તિ નાચે કૂદે, આમ હરખ પામે, એનો ભાવ એ બતાવવામાં આવ્યો છે. એના 3 શબ્દ હોય ને એની સાથે ઉપવાસ જોડવામાં આવ્યો છે. હવે આપણે ઉપવાસ શબ્દ વિશે જાણીએ તો ઉપવાસ શબ્દની અંદર 2 શબ્દો બતાવવામાં આવ્યા છે. પહેલું તો સંસ્કૃત ભાષા પ્રમાણે આપણે જોઈએ તો ધાતુ રૂપાવલીની અંદર ઉપસર્ગ ઉપધાતુ ઉપરથી આવેલો આ શબ્દ એ ઉપવાસ બતાવવામાં આવ્યો છે, જેની અંદર ઉપ એટલે નજીક અને વાસ એટલે નિવાસ કરવો. ઉપ અને વાસ આ 2 શબ્દ જોડવામાં આવ્યા એટલે એને ઉપવાસ કહેવામાં આવ્યો. અને ઉપ એટલે નજીક અને વાસ એટલે નિવાસ કરવો. ઘણા બધા લોકો એવું કહે છે કે આજે આવું આ વ્રત છે ને એટલે ભગવાનની નજીક આપણે રહીએ એટલે આ ઉપવાસ કરવાનો. તો શું ભૂખ્યા રહીને આપણે જો એ રહીએ તો ભૂખ્યા ન રહીએ તો શું ભગવાન આપણી નજીક ન રહે મિત્રો? જી. પરંતુ વૈજ્ઞાનિક ભાષામાં સાયન્ટિફિક રીઝન આપણે એક જોવા જઈએ તો આ વિજ્ઞાન એવું કહે છે કે મનુષ્ય બનેલું શરીર મારું તમારું એ અલગ અલગ પ્રકારના 5 વિભાગ 5 પાર્ટથી બન્યું છે. અને 5 વિભાગ છે પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. આ પંચતત્વથી બનેલું એક મશીન છે. જેમ કોઈ ફેક્ટરી કે યંત્રાલયની અંદર આપણે મિત્રો અઠવાડિયે 10 દિવસે 1 દિવસ હોલિડે એટલે રજા રાખીએ. શું કામ? તો કે કન્ટિન્યુ સતત અવિરત એ 7 દિવસ ચાલ્યું છે તો એનું બોલ્ટ, ઓઇલ, પાણી આ ઘસારો થયો છે ને એને આપણે ચેક કરીએ છીએ
કે આમાં કઈ ઘસાણું તો નથી ને, કઈ તકલીફ તો નથી થઈ ને. એમ વિજ્ઞાન એવું કહે છે કે મારું ને તમારું શરીર પણ મિત્રો એક પ્રકારનું મશીન છે, અને આ મશીનને એક દિવસ આપણે ત્યાં 11ના દિવસે પણ બેને વાત બહુ સુંદર કરી કે ઉપવાસ શબ્દ 11નું પણ આપણે હોય તો કે ઉપવાસ છે. ઉપવાસનો મિનિંગ શું છે? અન્ન ગ્રહણ ન કરવું એનું નામ ઉપવાસ. અનાજ ખાવાનું નહીં. અનાજની જગ્યાએ આપણે ઘણું બધું ખાઈએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો એકાદશી 11 11 ને આપણે 11 રસ તરીકે 11 રસ ગ્રહણ કરીને એકાદશી કરીએ છીએ. અને વિજ્ઞાન એવું કહે છે કે 15 દિવસ આ મશીનનો આપણે ઉપયોગ કર્યો છે તો એક દિવસ એને તમે બિલકુલ આરામ આપો. ઉપવાસનો અર્થ એ બતાવવામાં આવ્યો છે કે તે દિવસે અન્ન ગ્રહણ ન કરવું. અને જ્યારે કોઈ તમે વ્રત કરો છો, કોઈ તહેવાર છે, કોઈ ઉત્સવ છે, તો શાસ્ત્ર એવું કહે છે અને વિજ્ઞાન પણ આ સ્વીકાર રાખે છે કે અન્ન ગ્રહણ કરો છો તમે, ઘઉં છે, ચોખા છે, એ અન્ન ગ્રહણ કર્યા પછી તમારા શરીરની અંદર પ્રમાદ એટલે કે આળસ ઉત્પન્ન થાય છે. અને આ અનુભવ સિદ્ધ વાત છે મિત્રો. અને અત્યારે આ વર્ષા ઋતુમાં જોવામાં આવે તો ચતુર્માસનો સમય પણ બતાવવામાં, એટલા માટે થઈને લોકો એકટાણા કરે છે. શું કામ? તો કે ઋતુ પ્રમાણેનું થઈ અને આપણું આરોગ્ય અને આપણું છે એ ખોરવાય છે, એટલા માટે થઈને એકટાણા બતાવવામાં આવ્યા. હવે ભાદરવો મહિનો આવશે તો એની અંદર દૂધનો મહિમા, કારણ કે કફ અને પિત્તનો પ્રકાપ એ વધારે લાગે છે, તો એનું દહન કરવા માટે દૂધનું એને ત્યાં આપણે પિતૃઓ સાથે જોડી દીધું. ખીર હોય છે, દૂધની બનાવેલી વાનગીઓ હોય છે. તો આ એક ભાવ બતાવવામાં આવ્યો છે કે જ્યારે તમે કોઈ શ્રેષ્ઠ કાર્ય કરો છો, તમે કોઈ સારું કાર્ય કરો છો, અથવા તો કોઈ એવું વ્રત કરી રહ્યા છો, તો એની અંદર તમને શરીરથી આળસ ઉત્પન્ન ન થાય, શરીરથી તમને પ્રમાદ ઉત્પન્ન ન થાય, એટલા માટે થઈને તે દિવસે તમારે અન્ન ગ્રહણ કરવું નહીં, એટલે કે ઉપવાસ રહેવો. એ ભાવ એ આપણા શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યો છે અને વૈજ્ઞાનિક ભાષા પ્રમાણે પણ જોવા જઈએ ને તો એ જ પણ આ ભાવ છે કે આ 5 તત્વને 15 દિવસે એક દિવસ આરામ આપવો. પરંતુ અત્યારે આપણે ઊંધું થઈ ગયું છે. ફરાળ કરે છે, ફરાળીમાં પીઝા પણ ફરાળી મળે છે અને આઈસ્ક્રીમ પણ ફરાળી મળે છે અને ઢોસાઓ પણ ફરાળી મળે છે. તો મિત્રો બહેતર છે એના કરતાં દાળ ભાત અને શાક રોટલી ખાય અને વ્રત, અનુષ્ઠાન, આચરણ કે ઉત્સવ એ તહેવાર કરવો. તો આ વાત બેન ક્યાંક ને ક્યાંક ઉપવાસ શબ્દ સાથે જોડાયેલી છે. તો એ બહુ સારી વાત કરી કે એના કરતાં પછી દાળ ભાત શાક રોટલી બહુ ખાઈ લેવી શ્રેષ્ઠ વાત છે. કે જો બહારનું પછી ફરાળી બધું ખાવ એના કરતાં તો પછી દાળ ભાત શાક રોટલી ખાઈ લેવું સારું. હવે આ જન્માષ્ટમીનો પર્વ હવેથી છેલ્લા કેટલા વર્ષથી યુવાઓમાં બહુ જ કહી શકાય કે બહુ વધારે પડતો થઈ રહ્યો છે કે જન્માષ્ટમી હોય એટલે યુવા ધન દેખાય જ કે કૃષ્ણ જ્યાં જુઓ, સ્કૂલ જુઓ, કોલેજ જુઓ કે કોઈ બી યુવાધન હશે ત્યાં લોકો આ મટકી ફોડનો કાર્યક્રમ, એમાં યુવાધનમાં કૃષ્ણનું બહુ જ વધારે પડતું વધી ગયું છે, ભક્તિ પણ વધી ગઈ છે યુવાધનમાં. એ આપણા માટે બહુ સારી બાબત છે. બિલકુલ મેઇન ટોપિક આને કહી શકાય આપણા આ કાર્યક્રમનો. આજે પ્રદેશ 24ના માધ્યમ દ્વારા તમામ દર્શકોને કહેવા માગું કે આજનું યુવાધન, બેન તમે બહુ શ્રેષ્ઠ વાત અને શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો. પહેલાં એક સમય એવો હતો કે આપણે કોઈ પણ એવા પ્રસંગો હોય, કોઈ પણ એવો તહેવાર હોય કે કોઈ ઉત્સવ હોય, કે માનો કે શિવરાત્રિ છે તો શિવાલયમાં આપણે દર્શન કરવા જઈએ ને તો મોટી ઉંમરના વડીલો હોય એ જ આપણને જોવા મળે. આજે એ પરિવર્તન થવા લાગ્યું છે. શિવરાત્રિના દિવસે શિવાલયમાં જજો, આજનો યુવાન સાહેબ સુવર્ણની અંદર રુદ્રાક્ષના મણકા પહેરી અને ફરતો થયો છે. ચારધામની યાત્રામાં પણ સૌથી વધારે અત્યારે કોઈ જતું હોય તો યુવાધન છે. બિલકુલ બિલકુલ. એનું કારણ જ એક એ છે કે પહેલાનો સમય એક બતાવવામાં આવ્યો તો આજની પેઢીને, આજના યુવાનને, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, ક્યાંય ને ક્યાંય આપણી સંસ્કૃતિની પાછળ રહેલું એનું રીઝન, આપણું જે બેન કોઈ સત્યનારાયણની કથાથી લઈ અને મોટા 7 દિવસની કે 9 દિવસની કથા હોય કે મોટો અતિરુદ્ર યજ્ઞ હોય, એની અંદર તમે જે કાર્ય કરો છો ને, જેમ મેં આગળ જ કીધું ને કે કૃષ્ણને આટલું બધું માનવાનું કારણ અને કૃષ્ણને સ્વીકારવાનું ને યુવાધન હવે આગળ આવ્યું છે એનું કારણ તો કે કૃષ્ણ ઇઝ એ પ્રેક્ટિકલ મેન. જી બિલકુલ બિલકુલ. તમે જોવા જાઓ, તમે જે એંગલથી કૃષ્ણને જોશો ને એ એંગલથી મને તમને આજનો યુવાન બધામાં કૃષ્ણ દેખાશે. આપણે ત્યાં સાવરિયા શેઠને ભાગીદાર તરીકે તમે કોઈ વ્યવસાય કરો છો, પ્રેમમાં જુઓ તો બી કૃષ્ણ દેખાશે, પછી તમે જ્યારે ગુસ્સામાં જોશો ત્યારે પણ તમને કૃષ્ણ દેખાશે, પછી યસ કોઈ પણ તમારો જે નેચર વાઇઝ જશો, તમારા સ્વભાવમાં જશો પણ કૃષ્ણ એ દરેક સ્વભાવમાં હોય છે. આજે
બેન હમણાં જ થોડા સમય પહેલા એક બહુ મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એ યુવાનોમાં એના પ્રશ્નો જે આખા અને એનો ભાવ જે હતો કે ગીતાજીનો, કે એ ગીતાજી લખવાવાળું તત્વ કોણ છે? તો કે ભગવાન કૃષ્ણ જ છે ને. બિલકુલ. મેં આગળ જ વાત કરી હતી કે 2 ગ્રંથો આપણને યુદ્ધમાંથી મળ્યા છે. મિત્રો, ગ્રંથો લખવી હોય, શાયરી લખવી હોય, કોઈ કવિતા લખવી હોય ને તો આમ શાંત વાતાવરણ, લોકેશન એવું જોઈએ. લોકેશન વગર અડધું સફરજન લઈને ફરતા હોય ને તોય નકામું છે. તો એ આવડી મોટું આ ગીતાજી લખી તો એના માટે ઠાકોરજીનું લોકેશન તો જોઈતું હશે ને. પણ છતાં પણ આ અલગ એક તાસીર એવી હતી ને, આપણા કવિઓએ એના વિશે આખું કીધું છે કે શબ્દ એક શોધો ત્યાં આખી સંહિતા નીકળે. શબ્દ એક શોધો, એક શબ્દ શોધવા માટે જાઓ ને તો આખી સંહિતા ભરપૂર નીકળે. શબ્દ એક શોધો ત્યાં આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે. એક કૂવો ખોદવા જાઓ ને આખી નદી નીકળે. એટલે કહે છે કે શબ્દ એક શોધો ત્યાં આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો અને એમાંથી ગીતા નીકળે. સાહેબ, મહાભારતના મારો મારો કાપો કાપો એ મહાભારતનું મંડાણ થયું હતું, યુદ્ધ થતું હતું અને એમાંથી ઠાકોરજીએ ગીતા નીકળી. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ અને ધર્મ સંસ્થાપનાર્થાય અને સંભવામી યુગે યુગે. સાવ અલગ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. આજે પણ ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા, આજે પણ ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા કે રાવણ જેવા જ્યાંથી નીકળતા બીતા બીતા નીકળે અને આજે પણ જનક જેવા આવી અને આ ધરતીમાં જો હળ હાંકે ને મિત્રો તો એમાંથી સીતા પણ નીકળે. એટલે આ ગીતાજી એ મહાભારતમાંથી અને આ વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર એ પણ આપણને મહાભારતમાંથી નીકળ્યું છે. અને ગીતાજીનો એક પરમ તત્વ એ કહેવામાં આવ્યું કે આજની આ પ્રશ્ન કે આજની પેઢી ઠાકોરજીને કૃષ્ણને આટલો બધું કેમ સ્વીકારે છે? તો તમે જે એંગલથી તમે જોવો છો ને જે ભાવથી જોવો છો, એક પુત્ર ભાવથી, એક પતિ ભાવથી, એક દાદાના ભાવથી, એક રાજકારણીના ભાવથી, સારા મોટા તમે યોદ્ધાના ભાવથી જુઓ, ત્યારબાદ તમે જુઓ તો મોટા રાજકારણીના ભાવથી, તમે જેવા ધંધાર્થીના ભાવથી જુઓ તો એ પણ પ્રકારે તમને ફળ આપે છે. કારણ કે એના જેવો તો શેઠ કોઈ છે નહીં. 52 વખત આવી નરસિંહ મહેતાના કામ પૂરી જાય. એવો સાંભળ્યો શેઠ એવો તો છે નહીં ને સાહેબ. એટલે ક્યાંય ને ક્યાંય એ યુવાનોને કહેવામાં આવ્યું કે તમને મનમાં જે કાંઈ પ્રશ્ન હોય ને, અને આજનો યુવાન, પહેલા એક સમય એવો હતો કે આપણે અરસપરસ કોઈના પ્રત્યે એટલો બધો વિશ્વાસ કરી અને આપણે અરસપરસ વાતો કરી લેતા હતા. મારું કે તમારું દુઃખ હોય ને એ આપણે અરસપરસ વહેંચી લેતા હતા. જ્યારે આજનો યુવાન, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એ પોતાનું દુઃખ એને નથી કહેતા. અને એ ગીતાજીનો સાહસ બતાવવામાં આવ્યું અને કીધું કે તમારો જે કાંઈ પ્રશ્ન હોય આંખો બંધ કરી અને ગીતાજીની અંદર તમે ખાલી આંગળી રાખો. અને એ આંગળી રાખ્યા પછી એ ગીતાજીના શ્લોકનો ભાષાંતર જે છે ને મિત્રો, એ ભાષાંતર તમે વાંચજો. તમારા મનમાં રહેલું દુઃખ, તમારા મનમાં રહેલો પ્રશ્ન, એ ગીતાજીના શ્લોકનું જે ભાષાંતર છે ને એ તમારા પ્રશ્નનો જવાબ હશે. અને આજની પેઢીને, આજના યુવાનને દરેક કાર્યનું પાછળનું જે કારણ છે, સત્ય કારણ છે, એને સમજાણું છે. અને એટલા માટે થઈ અને એ હવે એ દર્શને જાય છે. તમે જુઓ અત્યારે આપણા દ્વારકાધીશના દર્શન હોય, વિદ્યાપીઠના દર્શન હોય, શામળાજીના કોઈ પણ આપણા, તમે આગળ વાત કરી કે બદ્રી કેદારની અંદર તમે જુઓ તો ત્યાં પણ સૌથી વધારે યુવાન જોવા મળશે. શું કામ? તો કે આપણા દરેક યાત્રાની પાછળ, દરેક કર્મની પાછળનું મહત્વ એને સમજાણું છે. અને એટલા માટે થઈ આજનો યુવાન આપણા ધર્મ કાર્યની અંદર, આપણા શુભ કાર્યની અંદર અને આપણા માંગલ્ય કાર્યની અંદર આગળ આવી અને આજની યુવા પેઢી એ ધર્મ કાર્ય પ્રત્યે એ આગળ વધવા લાગી છે. બિલકુલ. આ જે આખી બધી જે વાત છે હર્ષલભાઈ, તો એક જ વસ્તુ કહેવા માંગીશ, કૃષ્ણ સદા સહાયતે. શું કહેશો? પહેલી વાત તો કૃષ્ણમ સદા સહાયતે આવે, કૃષ્ણ ન આવે. ઘણી બધી ગાડીઓ પાછળ આપણે અત્યારે એ જ આપણું મારું તમારું મન તરત ત્યાં જતું રહે. કૃષ્ણ સદા, તો સાચો શબ્દ કૃષ્ણમ સદા સહાયતે. હે કૃષ્ણ, ત્યાં આપણે સંબોધન કરી રહ્યા છીએ. હે શબ્દ જે આગળ આવે છે તો એ સંબોધનનો એ ભાવ છે. પણ આગળ જ આ કાર્યક્રમની શરૂઆત કરીને ત્યારે જ આ પ્રશ્નનો જવાબ આપી દીધો. અહમ તવાસ્મી. હે ઠાકોરજી, હું તારો છું. આ પુષ્ટિ સંપ્રદાયનો આ પ્રબોધ વાક્ય બતાવવામાં આવ્યું છે પુષ્ટિમાં. અહમ તવાસ્મી. કશું કંઈ ન હોય ને તો કાંઈ વાંધો નહીં. ઠાકોરજી, ભૂલો તો ઘણી બધી થઈ છે મારાથી, પણ જાણી જોઈને મેં કોઈ દિવસ કાંઈ ભૂલો કરી નથી.
એટલા માટે ગીતમાં પણ કીધું, અમી ભરેલી નજરું રાખો, અમી ભરેલી નજરું રાખો, મેવાડના શ્રીનાથજી, અમી ભરેલી નજરું રાખો, તારા ભરોસે જીવન નૈયા હાકી રહ્યો શ્રીનાથજી, હે બની સુકાની પાર ઉતારો, બની સુકાની પાર ઉતારો, મેવાડના શ્રીનાથજી. તો ઠાકોરજીને બસ એક જ ભાવ અર્પણ કરવાનો છે. અને આમ તો આપે જેમ વાત કરીને બેન કે કૃષ્ણમ સદા સહાય તે, એને કહેવાની જરૂર જ નથી. હે ઠાકોરજી છે ને એ અણુ અણુની અંદર વ્યાપ્ત છે, એને દરેક વસ્તુની ખબર છે. અને ઠાકોરજી જ્યારે આપવા માટે એ બેસે છે ને ત્યારે કદાચ આપણે તો એક લોટો લઈ અને આપણે એની આગળ માગીએ છીએ, જ્યારે એ તો દરિયો લઈ અને આપણને આપવા બેઠો હોય છે. મારું કે તમારું ગજું નથી સાહેબ. હે ભાવનગરનો કવિ નાઝીર મને યાદ આવે, આની આગળ મગાય નહીં, સદા સહાય તે કહેવાય જ નહીં. એને બસ એને કહેવાનું છે કે અહમ તવાસ્મી અને યથાયોગ્યમ તથા કરું. હે ઠાકોરજી હું તારો છું, હવે તને જેવું યોગ્ય લાગે ને એવું તારે મને અર્પણ કરવાનું છે. કવિ નાઝીર કહે છે કે હું હાથને મારા ફેલાવું તો હે ખુદા, હે પ્રભુ તારી ખુદાઈ દૂર નથી. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. કવિ નાઝીર કહે છે કે આ પાણી વગરના સાગરની નાઝીરને કાંઈ જરૂર નથી. તો બસ ઠાકોરજીને પ્રાર્થના એ કરવાની કે કૃષ્ણમ સદા સહાય તે, એની આપણે સહાય હું કામ માગવી સાહેબ? એને આ ધરતી ઉપર આપણને મોકલ્યા એ જ મોટી સહાય છે. પણ એને એક જ વાત કરવાની છે, અહમ તવાસ્મી, હું તારો છું, અધૂરો છું, તારો છું એ ગર્વ મને, તુજ સગપણની સમજ મળે તો આ જીવન અનોખું પર્વ બને. તુજ સગ, તારા અને મારા સગપણની જો હે ઠાકોરજી ખબર પડી જાય ને તો આ જીવન તારા અને મારા માટે પર્વ સમાન બની જાય છે. તો એ ભાવ એક બતાવવામાં આવ્યો છે કે ઠાકોરજીને બને ને ત્યાં સુધી કૃષ્ણમ સદા સહાય તે નહીં, પણ અહમ તવાસ્મી અને યથાયોગ્યમ તથા કુરુ, એ ભાવ એ કહેવો. બહુ જ સરસ રીતે તમે કહ્યું. હર્ષલભાઈ, એક વસ્તુ એ છે કે મથુરા, વૃંદાવન અને દ્વારકા એ કૃષ્ણ ભૂમિ કહેવામાં આવે છે. તો હવે તેની પાછળનું ઇતિહાસ શું છે? બહુ શ્રેષ્ઠ વાત કરી. આમ તો જનરલી આપણે બધા જ જાણીએ છીએ, મથુરાની જેલમાં કાન જનમ્યા, વસુદેવે ટોપલામાં મેલીને હાલ્યા, ટોપલામાં મેલવાને જાય મારો શ્યામ શ્યામ, આવીને મારી મટુકી ફોડે. મિત્રો આપણને બધાને ખ્યાલ છે કે મથુરાનો રાજા એ ભગવાન કૃષ્ણનો મામા એટલે કે આ કંસ હતો. અને પછી એ દેવકી સાથે વસુદેવજીના લગ્ન થયા અને ભાઈ કંસ છે એ પોતે પોતાની બહેનને વિદાય કરવા માટે નીકળ્યો છે. અલગ અલગ પ્રકારની અક્ષૌહિણી સેના, ગાયો, ઘોડાઓ, ગજ કહેતા હાથીઓ, આ બધું દાનમાં આપ્યું છે. અને જે કાંઈ આકાશવાણી થઈ અને આકાશવાણીમાં કહેવામાં આવ્યું કે આ દેવકીનો 8મો ગર્ભ. અમે આગળ આ જ ચર્ચા કરી કે શાસ્ત્ર કહે છે કે ઠાકોરજી આજના સમયમાં તમારો જે આગળ પ્રશ્ન હતો કે આજનું યુવાધન એને શું કામ સ્વીકારે છે, તો એક ભાવ એ પણ છે કે ઠાકોરજી મને તમને કહે છે કે અમુક જગ્યાએ અમુક ડિસ્ટન્સ એ હોવું જ જોઈએ, અમુક અંતર એ તમારે રાખવું જ પડશે. અને એ અંતર તમે નહીં રાખો ને તો આ 1-2 દિવસ પહેલાં જે ઘટના ઘટી, માછલી પ્રત્યે આટલો બધો પ્રેમ હતો અને છતાં પણ એ માછલી એ દીકરીને એને મૃત્યુના ઘાટ, કારણ કે માછલીમાં એને એટલો બધો પ્રેમ, પેલા રાજા ભરતને જેમ માછલીમાં મોહ થયો હતો એમાં દીકરીને પણ, જસીલાને પણ એ પ્રેમ થયો અને અંતે એ જ માછલીએ એને મૃત્યુના દાન આપ્યા. ગીતા, બાઇબલ કે કુરાનમાં ઈશ્વર કે અલ્લાહની ક્યાંય સહી નથી, છતાં પણ આપણે એને સ્વીકારીએ છીએ મિત્રો. અને અંતે ઠાકોરજીને પછી એ ગોકુળમાં મૂકવામાં આવ્યા. અને ભાગવતજીનો મત આપણે જોવામાં આવે તો ગોકુળની અંદર જ્યારથી ઠાકોરજી આવ્યા, આ બાજુ પછી વસુદેવજી યોગમાયાને લઈને આવ્યા અને બંધનો બધા બંધાણા અને જે કાંઈ જેલના રક્ષકો હતા, કારાવાસનું ધ્યાન રાખવાવાળા સૈનિકો હતા, એ બધાને ખ્યાલ આવ્યો અને કંસને સમાચાર આપવામાં આવ્યા કે 8મા ગર્ભ તરીકે, 8મા સંતાન તરીકે દીકરાએ નહીં પરંતુ દેવકીએ દીકરીને જન્મ આપ્યો છે.
અને એ કંસ આ યોગમાયાને હાથમાં લઈ અને જ્યાં એ પથ્થર ઉપર પટકવા માટે જાય ન જાય ત્યાં તો યોગમાયા હાથમાંથી છટકી અને આકાશવાણી કરતી ગઈ કે તું મને શું મારવાનો હતો? તને મારવા વાળો તો ગોકુળની અંદર ક્યારનો અવતરી ચૂક્યો છે. અરે એ મૂર્ખ, તું મને શું મારવાનો હતો? તને મારવા વાળો તો ગોકુળની અંદર ક્યારનો અવતરી ચૂક્યો. અને આ આકાશવાણી જે કંસે સાંભળીને એટલે કંસ વધારે ભયભીત બન્યો. અને વિદ્વાનો કહે છે કે જ્યારથી ઠાકોરજી આ વ્રજની ભૂમિની અંદર આવ્યા ને ત્યારથી કાંઈ ને કાંઈ ઉત્પાતો થવા લાગ્યા. કારણ કે કંસને ખબર પડી કે ગોકુળમાં મારો કાળ આવ્યો છે. અને પહેલું જ કામ કર્યું છે, એના રક્ષકોમાં જે પૂતના હતી, એ પૂતના રાક્ષસી હતી, મહાભયંકર હતી. અને પૂતનાને સુંદર એવી સ્ત્રીનો શણગાર સજાવી અને ઠાકોરજીને મારવા માટે થઈ આ પૂતનાને ગોકુળની અંદર મોકલવામાં આવી છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે હજી તો 6-7 દિવસનું નાનું એવું બાળક છે અને ત્યાં આ પૂતના આવી છે. અને મા યશોદાને કોઈ કામમાં અટકાવી અને પોતાને આ ઠાકોરજીને હાથમાં લઈ અને પૂતના એ ઠાકોરજીને પયઃપાન કરાવે છે. અને એ આપણને બધાને ખ્યાલ છે કે પયઃપાન કરતા કરતા ઠાકોરજી સ્વયં આ પૂતનાના પ્રાણ પણ હરવા લાગ્યા છે. અને અંતે પોતાનું જે સર્વાંગ સુંદરીનું રૂપ ધારણ કરી અને આવી હતી એ સર્વાંગ સુંદરીનું રૂપ તો પરિપૂર્ણ થયું, પરંતુ જે અસલ રૂપ જે રાક્ષસીનું રૂપ હતું એની અંદર આવી અને ત્યાં એ પડી છે. અને એ પડવાનો અવાજ આવ્યો, માં યશોદા દોડ્યા છે, આવી અને લાલાને હાથમાં લીધો છે. થોડો સમય થયો એટલે તૃણાવર્ત વંટોળિયાના સ્વરૂપે આવ્યો છે. બધા જ ત્યાં ગોકુળની ગલીઓની અંદર, ગોકુળના ગામની અંદર લાલાનો એક ઉત્સવ ઉજવવા માટે ગયા હતા. અને શકટભંજન એક ગાડાના સ્વરૂપે ત્યાં એક અસુર આવ્યો છે, એને પણ મુક્તિના દાન આપ્યા છે. એટલે બધાએ વિચાર કર્યો, નંદબાબાએ પણ વિચાર કર્યો કે જ્યારથી લાલો આ ગોકુળની ભૂમિમાં આવ્યો છે ને ત્યારથી આ ગોકુળની ભૂમિમાં કંઈ ને કંઈ ઉત્પાતો થવા લાગ્યા છે. એટલે આપણે હવે આ ગોકુળમાંથી કંઈક આપણે અલગ જઈએ. અને એ મથુરાનગર, ત્યારબાદ ગોકુળ અને ત્યારબાદ પછી બધા જાય છે વ્રજની અંદર કે જ્યાં પોતાને ગાયો, જે આજનું વૃંદાવન, વૃંદા એટલે તુલસી, જે તુલસીઓનું અઘોર વન કહેવામાં આવે છે. જ્યાં એવું કહેવાય છે કે ગાયોને ચરવા માટેનું ઘાસ એ પર્યાપ્ત માત્રાની અંદર એટલું બધું હતું. એટલે બધા જ ગોપગણો અને નંદબાબાએ વિચાર કર્યો કે હવે આપણે આ ગોકુળમાં ઉત્પાતો થાય છે એટલે આ ગોકુળને છોડી અને આપણે બધા વ્રજની ભૂમિમાં એટલે કે આ વૃંદાવનમાં આપણે બધા જઈએ. અને ઠાકોરજી ભાઈ બલરામની સાથે ગોપગણો, ગોપીઓ અને સૌ કોઈ લોકો એ પછી વૃંદાવનની અંદર રહેવા માટે, નિવાસ કરવા માટે આવે છે. અને વૃંદાવનમાં આવી અને ઠાકોરજીની ઉંમર પણ થોડી મોટી થઈ છે. અને પહેલી વખત ઠાકોરજીએ વૃંદાવનની અંદર મોરલીનો નાદ છેડ્યો છે. ભાગવતજીની અંદર પણ વેણુનાદ બતાવવામાં આવ્યો છે. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે, વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. એનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવનમાં આવી અને ઠાકોરજીએ પહેલી વખત ગાયો ચરાવી છે. ઠાકોરજીએ પહેલી વખત વેણુનો નાદ છેડ્યો છે. અને વેણુના નાદથી તો બ્રહ્માદિ દેવતાઓ પણ મોહિત થયા હતા. તો આ ભાવ ભાગવતજીના અનુસાર, ભાગવતજીના મત અનુસાર બતાવવામાં આવ્યો છે કે ગોકુળની ભૂમિમાં પ્રભુએ અવતાર ધારણ કર્યો, મથુરાની ભૂમિમાં પ્રભુએ અવતાર ધારણ કર્યો, ગોકુળની અંદર આવ્યા અને ત્યારબાદ વ્રજની ભૂમિની અંદર રહ્યા. અને જ્યાં 11 વર્ષ અને 52 દિવસ ઠાકોરજીના પરિપૂર્ણ થયા એટલે અક્રૂરજીનો રથ લેવા માટે આવ્યો છે. અને પાછા ઠાકોરજી મથુરામાં આવી અને કંસને મુક્તિના દાન આપ્યા પછી છેલ્લે તો એમને સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર એ દ્વાર ક્યાં કરતાં કરતાં સૌ કોઈ લોકો આવ્યા અને અંતે એ નગર બનાવ્યું. પણ નગરનું દ્વાર કોઈને એને જડતું નહોતું. અને ઠાકોરજીને પૂછ્યું ને એનું નામ બતાવવામાં આવ્યું, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, આનું દ્વાર ક્યાં છે. એના ઉપરથી દ્વારકા એ નામ પડ્યું. અને અંતે દ્વાર બતાવતાની સાથે જ સૌ કોઈ લોકોએ ઠાકોરજીનો જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ ભગવાન કી જય. તો આ નગરની મહત્વતા બતાવવામાં આવેલી છે. હર્ષલભાઈ, બહુ જ સરસ. પણ મારે એક મહત્વની વાત એ કરવી છે, મથુરા, વૃંદાવન અને દ્વારકા
હવે ત્રણેય જગ્યા કૃષ્ણ જન્મ એટલે મીન્સ કૃષ્ણ ભૂમિ છે, તો હવે ત્રણ જગ્યાએ કૃષ્ણ ભગવાનના નામ અલગ અલગ છે. જી 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 મેં આગળ જ વાત કરી ને કે મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો હા અને દ્વારિકાનો રાજા રણછોડ કયા નામે લખવી કંકોત્રી. મથુરાની અંદર આપણે ત્યાં એક ગુજરાતીમાં બેન કહેવત છે કે સંગ એવો રંગ. ઘણી વખતે એવું બતાવવામાં આવ્યું છે, આજે શ્લોક આગળ બોલો ને મંગલાચરણમાં આપણા કાર્યક્રમની શરૂઆતમાં જ મેં કહેવામાં આવ્યું કે નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને અને નમઃ પંકજ નેત્રાય. પંકજ નાભાયનો અર્થ શું છે કે ઠાકોરજીના નાભી કમલમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ જે બતાવવામાં આવી છે ને એ આપણે ત્યાં મિત્રો ઠાકોરજીના નાભી કમલમાંથી એક પંકજ એટલે કે નાલદંડ. પંકજનો અર્થ આપણે ત્યાં કમલ બતાવવામાં આવેલો છે અને એ કમલની નીચેની દંડી જે રહેલી હોય છે એને આપણે ત્યાં નાલદંડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એક માતા બાળકને જ્યારે જન્મ આપે છે ને ત્યારે માતા અને બાળકના વચ્ચે પણ એક પ્રકારનું નાલદંડ જ રહેલું હોય છે. એમ અહીંયા કહે છે કે નમઃ પંકજ નાભાય યસ્ય નાભી હસ્તે પંકજ, જેની નાભીમાં જ આ નાલદંડ રહેલો છે એવા. અને નમઃ પંકજ માલિને, ઠાકોરજીને કઈ માળા અર્પણ કરી છે તો કે કમલના પુષ્પની માળા અર્પણ કરવામાં આવી છે, જે સુગંધિત બતાવવામાં આવેલી છે. એની પાછળ ઘણું બધું મહત્વ છે. વક્તા જ્યારે કોઈ કથા કરવા બેસે ત્યારે એને માળા અર્પણ કરવામાં આવે, વર વધુ લગ્ન કરવા જાય ત્યારે માળા અર્પણ કરવામાં આવે, વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે પણ એને માળા અર્પણ કરવામાં આવે. એની પાછળ પણ આ ઘણું બધું મહત્વ છે. તો એ માળાનું મહત્વ એક ભાવ અહીંયા પણ બતાવવામાં આવ્યો છે કે નમઃ પંકજ માલિને. અને ત્રીજો ભાવ છે નમઃ પંકજ નેત્રાય. ઠાકોરજીની આંખો કેવી છે? કમળ સમાન નેત્ર એના બતાવવામાં આવ્યા છે. દ્વારકાધીશની નેત્રો તમે જોજો, જે સ્વયં એમના નેત્ર એમના ચરણ ઉપર પડી રહ્યા છે. શ્રીનાથજીનો શ્રીનાથજીનું મુખારવિંદ તમે જોજો, એ ઠાકોરજીના નેત્રો છે પોતાના ચરણો તરફ એ પડી રહ્યા છે, દ્રષ્ટિ કરી રહ્યા છે. તો એ ભાવ જ્યારે બતાવવામાં આવ્યો છે તો જ્યારે જે પ્રાંતની અંદર અત્યારે આપણે જોવા જઈએ બેન, આપણે વાત કરી કે મથુરામાં આવી રીતના ઠાકોરજીનું અલગ નામ, દ્વારકાની અંદર એ બધું વાત છોડો. અત્યારે આપણા ઘરે કોઈ નાના બાળકનો જન્મ થાય ને તો એ નાના બાળકના પણ આપણે 2-3 નામ પાડતા હોય, હુલામણા નામ પાડતા હોય. પહેલા તો સારું હતું, શંકર હતું, લાલ હતું. કોઈ વડીલોના નામ હોય ને એની પાછળ શંકર આવતું હશે, લાલ આવતું હશે, દાસ આવતું હશે. અને હવે આપણે બધા એટલા બધા આધુનિક થઈ ગયા છે, ચિંટુ મિન્ટુ એ આવીને પોગી ગયા છીએ. એ ચિંટુ મિન્ટુ અને શ્લેષમા, હમણાં થોડા સમય પહેલા એક અમારે ત્યાં યજમાનને ત્યાં શ્લેષમા નામ પાડવામાં આવ્યું. એ શ્લેષમાનો અર્થ શું થાય છે? નાકમાંથી નીકળતું દ્રવ્ય અને શ્લેષમા તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે કોઈને આઈડિયા નથી તો પણ કેમ ફેન્સી નામ રાખીએ તો સારું લાગે. આપણે ભાગવતજીમાં બેન નામનો મહિમા બતાવવામાં આવ્યો છે. અજામિલ નામનો એક અસુર હતો, એ અજામિલ નામના અસુરને કોઈ દિવસ એને ભગવાનનું નામ નહોતું લીધું. મને એટલી ખબર છે કે ધારો કે કોઈ બી નાના બાળકને તમે નામ આપો તો નામ પ્રમાણે ગુણ આવે ને આવે. એ જ ભાવ હું ત્યારે જે કહેવા જઈ રહ્યો છું એ જ ભાવ કે તમારો પ્રશ્ન કે મથુરામાં જ્યારે હતો એ મોહનનો ભાવ હતો. એ મોહન શું છે? મોહનનો અર્થ એક એ છે કે દરેકને આકર્ષિત કરવા, દરેકને મોહ લગાડવો. અને ઠાકોરજીનું બાલ્ય સ્વરૂપ એવું છે ને કે જેની અંદર બાળકથી લઈ અને વડીલ સુધીનો વર્ગ હોય ને એ બધા જ એના સ્વરૂપની અંદર મોહિત થઈ જાય. આગળ અમે વાત કરતા હતા કે આ ઠાકોરજીનું કામ જ એ છે કે આસ્તિકમ નાસ્તિકમ ચાસ્તિકમ મુદા. નાસ્તિક વ્યક્તિ હોય ને એને આસ્તિક કરવાનું કામ જ ઠાકોરજીનું છે. તો જે મને તમને મોહ લગાડે છે, મને તમને માયા લગાડે છે, એટલા માટે તો ગીતમાં પણ કહે છે ને, દ્વારિકાનો ધીશ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. તો મને તમને જે માયા લગાડે છે, મને તમને જે મોહ લગાડે છે. બાકી આપણે કૃષ્ણનું બાલ્ય ચરિત્ર જોઈએ તો ગોપીઓ, આ ગોપગણો, આ બધાની સાથે શું ઠાકોરજીને કોઈ સ્વાર્થ હતો ખરો? છતાં પણ એક ઠાકોરજી વેણુનો નાદ છોડે અને એ વેણુનો નાદ છોડતાની સાથે જ ગોપીઓ પોતાના અધૂરા પડેલા કામ છોડી અને ત્યાં વેણુનો નાદ સાંભળવા માટે આવી જાય. ઠાકોરજીના સ્નેહ પ્રત્યે એટલી ઓતપ્રોત થઈ જાય. એ ભાવ તો કે મથુરાનો મોહન હતો. ત્યારબાદ ગોકુળમાં ગયા પછી એ ગોવાળિયો બન્યો છે. આપણે બધા જ જાણીએ છીએ ઠાકોરજીએ ગાયો પણ ચારી છે, ગોપગણોની સાથે દૂધ હોય, દહીં હોય, ઘી હોય, આ બધું ખાધું છે. ઠાકોરજી પોતે માટીમાં પણ રમ્યા છે. તો એ ગોવાળ સ્વરૂપે પણ ઠાકોરજીએ પોતાનું જીવન કવન વ્યતીત કર્યું છે. અને આગળ મથુરાધીશ, એક સમય એવો પણ આવ્યો, મથુરાના આધીશ એટલે રાજા,
મથુરાના રાજા પણ એ બન્યા છે. અને જ્યારે મથુરાના રાજા બન્યા ને ત્યારે જ આ ભાવ બતાવવામાં આવ્યો હતો. અને ઉદ્ધવજી એ ઠાકોરજી જ્યારે રુદન કરતા હતા ને ઉદ્ધવજીને થયું કે આટલું બધું તો ગોકુળમાં શું છે કે ઠાકોરજી આ કૃષ્ણ જ્યારે ગમે ત્યારે હોય ત્યારે ગોકુળ ગોકુળ કરે છે, માં યશોદા કરે છે. આ યશોદાનો પ્રેમ આવો તો કેવો છે, ગોપીઓનો પ્રેમ કેવો છે, લાવને હું જોવા જાઉં. અને ઉદ્ધવજી જ્યારે ગોકુળ ગયા ને ત્યારે ખબર પડી કે આ હા હા હા. કોઈએ પ્રશ્ન પૂછ્યો તો ઉદ્ધવજીએ ગોપીઓને પૂછ્યું કે નંદાલય ક્યાં છે, નંદનું ઘર ક્યાં છે, નંદનો નેહડો ક્યાં છે. અને ગોપીએ જવાબ આપ્યો કે આ પાણીની નહેર જ્યાંથી હાલી આવે છે ને ત્યાં જતા રહ્યો, અને નહેર જ્યાં પરિપૂર્ણ થાય ને સમજો એ નંદનો નેવડો આવી ગયો. ત્યારે ઉદ્ધવજીને માં યશોદાજી કહે છે, શું કહે છે? એવો દાજી રે મારવાલાને એ વઢીને કેજો રે, માને તો હે મનાવી લેજો રે. એવો દાજી એમ મારા વાલાને એ વઢીને કેજો રે. મથુરાના રાજા થયા છો, આ ગાયોને તમે ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગાયોને ભૂલી ગયા છો. આ યશોદાને મોઢે તાજો રે. એવો ધાજી એમ મારા વાલાને એ વઢીને કેજો રે. આ યશોદાનું પદ બહુ સુંદર બતાવવામાં આવ્યું છે. ઉદ્ધવજીને માં યશોદાજી મીઠો ઠપકો આપે છે. ઓધાજી થોડુંક ઠપકો આપી થોડુંક એને વઢીને કહેજો. મથુરાનો રાજા બન્યો છે, આ ગાયોને ભૂલી ગયો, તારી માં યશોદાને ભૂલી ગયો. આ બધો ભાવ. અને એ ગોકુળની અંદર ગોવાળીઓ બન્યા પછી એ સ્વયં ઠાકોરજી એ મથુરાના રાજા બને છે. અને પછી જે કાંઈ કંસના સસરા જરાસંઘે ઠાકોરજી ઉપર ચડાઈ કરી અને ઠાકોરજી જ્યારે દ્વારકા આવ્યા અને સૌ કોઈ મથુરાના વાસીઓએ જ આ ભગવાન કૃષ્ણને દ્વારકાના રાજા બનાવ્યા, દ્વારકાના અધિપતિ બનાવ્યા, દ્વારકાધીશ બનાવ્યા. એટલે જ્યાં જ્યાં ઠાકોરજી ગયા ને ત્યાં ત્યાં એ ઠાકોરજીના કામ પ્રમાણે અલગ અલગ એના નામ થયા અને નામ પ્રમાણે એને કામ કર્યું. આપણે ત્યાં કહેવત છે મિત્રો, કાં તો કામ એવું કરો કે નામ થાય, અને કાં નામ એવું કરો કે કામ થાય. એ ઠાકોરજીએ નામ પણ કર્યું છે અને કામ પણ કરેલું છે. બિલકુલ હર્ષલભાઈ, હું તમને રોકવા માંગીશ. ડાકોરથી અમારા સહયોગી ઉર્વિશા જોડાઈ ગયા છે અને સોલા ભાગવતથી અમારા રિપોર્ટર સ્મિત જોડાઈ ગયા છે. પહેલાં તો એમને પૂછીએ કે માહોલ કેવો છે. સ્મિત અને ઉર્વિશા, પહેલાં સૌપ્રથમ તમને બંનેને પ્રશ્ન એ છે કે આજે જન્માષ્ટમીને લઈને ભક્તોમાં કેવો માહોલ. ઉર્વિશા, તમને પહેલાં પૂછવા માંગીશ કે ભક્તોમાં કેવો માહોલ છે અત્યારે? ઉર્વિશા, મારો અવાજ આવી રહ્યો છે આપને? ઉર્વિશા, મારો અવાજ આવી રહ્યો છે આપને? અને જો તમને મારો અવાજ આવી રહ્યો હોય તો ડાકોરથી જે લોકો આવ્યા છે અત્યારે દર્શન કરવા માટે ડાકોરના મંદિરમાં, તો ભક્તોમાં કેવો માહોલ છે અત્યારે? જી ભૂમિ, આજે કાળિયા ઠાકોરનો જન્મદિવસ છે, જેને આપણે જન્માષ્ટમી એ કહીએ. તો જન્માષ્ટમીના પાવન પર્વમાં ડાકોરમાં તો અનેરો ઉત્સાહ છે, ઉલ્લાસ છે અને ઉત્સવ છે, કારણ કે આજે ડાકોરના ઠાકોરનો જન્મદિવસ છે. એમાં પણ ખાસ આજે ભગવાનનો 5252નો જન્મદિવસ છે. વહેલી સવારથી જ ડાકોરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા. ઘણા લોકો જો કે પગપાળા આવતા હતા, ઘણા લોકો ધજા લઈને આવતા હતા, નાના મોટા સાથે બાળકો પણ આવ્યા અને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સવારે 6:30 વાગ્યે જ્યારે ભગવાનના કપાટ ખોલવામાં આવ્યા, મંદિરના કપાટ ખોલ્યા,
પછી જે મંગળા આરતી કરવામાં આવી, મંગળા આરતી બાદ ભગવાનને જે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો તેનો પણ એક અલગ જ લાભો હતો ને એક અલગ જ નજારો હતો ને ડાકોરનું જે મંદિર પરિસર છે તે ભક્તિભાવથી આજે ગુંજી ઉઠ્યું છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. જય રણછોડ માખણ છોડ, આવા નાદથી આજે ડાકોરનું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. જે બાદ બપોરે 1 વાગ્યા સુધી જો કે ભગવાનના દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા. જે બાદ ઠાકોરજી પોઢી ગયા તે બાદ ફરીથી 4:45 મંદિરના કપાટ ખોલવામાં આવ્યા, ઉત્થાન આરતી કરવામાં આવી. પરંતુ હાલ અત્યારે અમે છાપણા થઈ રહ્યા છીએ ડાકોરમાં અને એમાં પણ જ્યારે કૃષ્ણનો જન્મ થયો અને વાસુદેવ જ્યારે ટોપલામાં લઈને નીકળ્યા અને ત્યારે વરસાદ થયો હતો તો આજે મેઘરાજા ન આવે એવું તો ભૂમિ કેમ બને? તો આજે પણ ડાકોરમાં અમે છાપણા થઈ રહ્યા છે. ભક્તોનો ઘસારો અત્યારે પણ છે પરંતુ મંદિર પરિસરમાં અત્યારે ભીડ નથી કારણ કે અત્યારે અમે છાપલા થઈ રહ્યા છીએ. ડાકોરમાં વરસાદ વરસી રહ્યો છે માટે ભક્તો આવે છે અને દર્શન કરી અને નીકળી જાય છે. અને ખાસ તો ભૂમિ વાત એ કે કહેવાય છે ને કે ડાકોરના તો એક પથ્થરમાં ઇતિહાસ છુપાયેલો છે. એવી જ રીતે આજે ડાકોરમાં મંદિરને આખા મંદિર પરિસરને જો કે આસોપાલવથી શણગારવામાં આવ્યું છે અને મંદિરને રોશનીથી ઝગમગાહટ કરવામાં આવ્યું છે. અને ભૂમિ એક વાત કરીએ તો મંદિરમાં હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે એક ચિત્ર દેખાતું હશે. આ ચિત્રનો પણ એક અલગ જ ઇતિહાસ છે. તેમાં તમે જે પ્રતિકૃતિ છે તેમાં તમે જોઈ શકતા હશો કે તેમાં ખુદ ડાકોરનો ઠાકોર એટલે કે ભગવાન રથ ચલાવી રહ્યા છે. અને હવે તેમાં એ સવાલ થાય કે ભગવાન રથ ચલાવીને છે તો તેની પાછળ કઈ કથા હશે? તો તેમાં પણ એક એવી દંતકથા છુપાઈ છે કે જ્યારે આ ભક્ત દ્વારકાથી ભગવાનને જ્યારે ડાકુ લાવવા માટે નીકળ્યો ત્યારે રસ્તામાં તે જ્યારે થાકી ગયો માટે ભગવાને કીધું કે હવે હું રથ ચલાવીશ. અને આ એ જ ચિત્ર છે કે જ્યારે ભગવાન રથ ચલાવી અને ભગવાન દ્વારકાથી ડાકોર પધાર્યા પછી ભગવાનને જ્યારે અહીં છુપાવવામાં આવ્યા અને ગોમતી ઘાટમાં જ્યારે છુપાવવામાં આવ્યા ત્યાં એક ભગવાનની ચરણ પદુકાનું પણ મંદિર આવેલું છે. જે બાદ અહીંયા કહેવાય છે કે ડાકોરને પહેલાં કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો ડાકોરને પહેલાં ડંકપુરથી ઓળખવામાં આવતું હતું. પછી જ્યારે ડંકનાથ મહાદેવ સાક્ષાત અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા અને આજે પણ ડંકનાથ મહાદેવનું અહીંયા મંદિર આવેલું છે અને પછીથી ડંકપુર ડાકોર બન્યું. અને આજે એ જ ડાકોરના ઠાકોરનો જન્મદિવસ છે. જન્માષ્ટમીનો પાવન અવસર છે. અનેરો ઉત્સાહ છે, ઉલ્લાસ છે. નાના નાના બાળકો છે તે બાળ કૃષ્ણના રૂપમાં આવી રહ્યા છે અને ગણીબાઈનો રાધાના રૂપમાં આવી રહી છે. અને દરેક ભક્તોમાં જો કે જન્માષ્ટમીના પાવન પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડાકોરની બજારમાં પણ આજે એટલી રોશની છે અને એમાં પણ ખાસ કરીને આજે ડાકોરના ઠાકોરને જે વિશેષ શૃંગાર કરવામાં આવે છે તેમાં પણ જ્યારે કૃષ્ણ જન્મોત્સવ થશે ત્યારે તો ભીડ ઉમટશે જ પરંતુ અત્યારે મંદિર પરિસરમાં એટલી ભીડ નથી કારણ કે અત્યારે વરસાદ આવી રહ્યો છે. અમે છાટલા થઈ રહ્યા છે માટે ભક્તો આવે છે, દર્શન કરે છે અને એક તરફથી મંદિર પરિસરને બંધ પણ કરવામાં આવ્યું છે કારણ કે કોઈ પણ પ્રકારની ભીડભાડ ન થાય અને જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં વરસાદ થઈ રહ્યો છે. તમામ વિગતો તમે અમને પૂરી પાડી રહ્યા છો. ઉર્વિશા, હું તમારી પાસે ફરીથી આવી રહી છું. સ્મિત જોડાઈ ગયા છે અમારી સાથે, અમારા સંવાદદાતા. સ્મિત, તમે અત્યારે અમદાવાદના સોલા ભાગવત છો, કેવો માહોલ છે? સ્મિત, જે રીતે તમે અત્યારે સોલા ભાગવત છો અને જન્માષ્ટમીનો જે હવે તહેવાર છે અને કૃષ્ણ ભગવાનનો હવે કલાકો જ બાકી રહ્યા છે જન્મને લઈને, લોકોમાં કેવો ઉત્સાહ અને લોકોને પૂછવાનો પ્રયત્ન કરો કે કેવી રીતે તે લોકો અત્યારે દર્શન કરવા આવી રહ્યા છે અને કેવો માહોલ અને કેવું એ તેઓ અંદરથી ઈચ્છી રહ્યા છે કે આજે ભગવાનનો જન્મદિવસ છે અને દર્શન કરવાનો તેમને લાભ મળી રહ્યો છે તેને લઈને. જી ચોક્કસથી કે સવારથી જ લોકોની ભીડ ઉમટી ચૂકી છે અને લોકો અહીંયા ઉમટી પડ્યા છે કે હજી પણ અમે ભગવાનના દર્શન કરીશું. અમે હજી પણ જે ગણતરીના કલાકો બાકી રહ્યા છે કે જેમ કે જોવામાં આવે તો 12 વાગ્યાની તૈયારીમાં છે અને લોકો રાહ જોઈને બેઠા છે કે અમે ભગવાનના દર્શન કરીશું અને મટકી જે ફોડવાની છે તેને ફોડશું. અમે સાક્ષાત જે કૃષ્ણ ભગવાન હોય છે તેના રૂપમાં એક બાળ હોય છે તે મટકી ફોડે છે, તેવી રીતે જ એક સાક્ષાત જે કૃષ્ણ ભગવાન આવીને મૂર્તિ ફોડતા હોય છે તેવા દ્રશ્યો સર્જાય છે.
તમે અહીંયા આવ્યા છો ભગવાનના દર્શન કરવા માટે, કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે તમે આવ્યા છો, શું કહેવા માગશો? કેવો માહોલ છે, તમે કેટલો ઉત્સાહ છે? તમારે શું મનમાં કઈ ઈચ્છા છે? તમે શું માંગવા આવ્યા છો? ભગવાનને દર્શન ઝલક માટે આવ્યા છો કે કઈ રીતે? ના, દર્શન કરવા દર્શન કરો, કેવું લાગ્યું, કેવો ઉત્સાહ છે? સારું, બહુ સારું. જેમ કે દર્શકો જણાવી રહ્યા છે કે બહુ જ ઉત્સાહ છે, અને આપણે એક મિત્ર પણ જોડાયા છે, તે પણ કહેવા માંગે છે. કેવું મિત્ર, કેવું લાગે છે કે કઈ રીતનો ઉત્સાહ? બહુ મસ્ત લાગે અને બહુ ગમે છે, બહુ મસ્ત લાગે એકદમ. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ચોલા ભાગવત ખાતે જે મંદિર આવેલું છે ત્યાંના છે, અને લોકો ખૂબ જ ઉત્સાહિત છે કે અમે પણ દર્શન કરીશું, અને ગણતરીના કલાકો જે બાકી રહ્યા છે કે કાન્હાજીનો બર્થડે ઉજવવામાં આવશે, તેવી રીતે જ આ દ્રશ્યો બધા જે છે તે ચોલા ભાગવતના છે, જે અમદાવાદ ખાતે આવેલું છે. અને દેશ વિદેશથી પણ અત્યારે જે રીતે કાન્હાનો બર્થડે ઉજવવામાં આવે છે, દરેક વિશ્વના દરેક ખૂણે અત્યારે કાન્હાજીનો બર્થડે ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. જી ભૂમિ. સ્મિત, અત્યારે કોઈ ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? ખાસ પ્રકારોના આયોજનમાં એમ છે કે અંદર ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, એક મોટા એક પડદાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમ કે કોઈ ભીડ આવે તો ધક્કા મૂકી ન થાય તે માટે એક મોટો પડદો નાખવામાં આવ્યો છે, એક પ્રોજેક્ટર નાખવામાં આવેલું છે. તે પ્રોજેક્ટરમાંથી દૂર દૂરથી લોકો જોઈ શકે, ભક્તો જોઈ શકે તે માટે એક દ્રશ્ય જોડવામાં આવ્યું છે, અને ફૂલોનો શણગાર કરવામાં આવે છે, અને ભગવાન માટે 56 ભોગ ધરાવવામાં આવે છે. કેમેરામેનને હું બતાવવા માંગીશ કે દ્રશ્યો બતાવવામાં આવે. અંદર જે મંદિરના દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે કઈ રીતના લાઇટિંગો કરવામાં આવી રહી છે, અને જે રીતે અંદર લાઇટિંગો છે તે પણ અદ્ભુત રીતે કરવામાં આવી છે, જે ડેકોરેશન કરવામાં આવ્યું છે તે રીતે કરવામાં આવે. તમે જે ભક્તો પણ અંદર જઈ રહ્યા છે અને લોકો ઉમટી પડ્યા છે કે અમે ભગવાનના દર્શન કરીશું. ભગવાનના દ્વાર અત્યારે ખુલ્લા છે, અને થોડીક ક્ષણોમાં દ્વાર બંધ થશે, અને પછી તરત જ જે ગણતરીના કલાકો બાકી છે તે લોકો અત્યારે ઉત્સાહિત છે, અત્યારે રાહ જોઈને બેઠા છે કે અમારી કાન્હા બર્થડે જ્યારે ઉજવવું છે ત્યારે જે રીતે તાલીમ ચાલુ કરી રહ્યા છે. સામે તમે જે જોઈ રહ્યા છો તે પ્રોજેક્ટર લગાવવામાં આવ્યો છે. કેમેરામેન સામે પ્રોજેક્ટર લગાવવામાં આવ્યું છે, અને જે સ્ટેજ ઉપર અત્યારે લોકો જોઈ શકે છે સામે ધૂન ચાલુ રહી છે, તે લગાઈ ગયા છે. જેમ કે અત્યારે રાધાકૃષ્ણ સાક્ષાત મંદિરમાં બેઠા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લોકો અત્યારે તાળીઓના ધૂનમાં રંગાઈ ચૂક્યા છે. જે રીતે તમે ઉપર ફૂલો જોઈ રહ્યા છો તે ફૂલો ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યા છે, અને ઉપર જે પડદાઓ નાખવામાં આવે છે, જે ડેકોરેશન કરવામાં આવે છે તે પણ ખૂબ સરસ બિલકુલ સ્મિત, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. હું ઉર્વિશાને હું પૂછવા માંગીશ કે ઉર્વિશા, જો વાત કરવામાં આવે ડાકોરની, હવે ડાકોર એક એવું ધામ છે કે ભક્તો જે રીતે કૃષ્ણ ભક્તિમાં રંગાઈ જાય છે, એટલે જ્યારે ભક્તો ત્યાં જે મોટી સંખ્યામાં આવતા હોય એટલે પહેલો પ્રશ્ન એ આવે સુરક્ષાને લઈને. તો હવે સુરક્ષા કેવા પ્રકારની ત્યાં રાખવામાં આવી છે? પોલીસ બંદોબસ્ત કેવો છે ડાકોરમાં? જી ભૂમિ, જો કે ડાકોરમાં આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા, માટે કોઈ પણ પ્રકારની એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને, અને મોટા પ્રમાણમાં જ્યારે ભક્તો ઉમટી પડે ત્યારે ધક્કામુક્કી ન કરવામાં આવે કે કોઈ પણ ભક્તોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે જો કે વહેલી સવારથી જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને અત્યારે પણ જો કે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કારણ કે હજુ તો વાલાના વધામણા બાકી છે, ભગવાનનો જન્મ બાકી છે, માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. માટે મોટી સંખ્યામાં જ્યારે ભક્તો ઉમટી અને ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અત્યારે પણ ચાલુ વરસાદમાં પણ પોલીસના જવાનો છે તે પોતાની ડ્યુટી બજાવી રહ્યા છે, અને ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અત્યારે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જી ભૂમિ. કોઈ ખાસ પ્રકારનું આયોજન ત્યાં ડાકોરમાં કરવામાં આવ્યું છે કે ભજન કીર્તન અથવા તો કોઈ ધૂન બોલાવવામાં આવી હોય?
જી જી ભૂમિ, એક અનેરો જ માહોલ હતો જ્યારે ભજન કીર્તન પણ હતા, પરંતુ અત્યારે હાલ વરસાદ ચાલુ છે, અમે છાંટણા થઈ રહ્યા છે, માટે ભીડ થોડી ઓછી છે, પરંતુ જ્યારે ભગવાનનો જન્મ થશે, જ્યારે વાલાના વધામણા થશે, ત્યાર પછી ભગવાને જ્યારે જે મુગટ ધારણ કરવામાં આવશે તેનું એક અલૌકિક મહત્વ રહેલું છે, કારણ કે આજે જે ભગવાને મુગટ ધારણ થશે તે વર્ષમાં માત્ર 3 વખત જ આ મુગટ ભગવાને ધારણ કરવામાં આવે છે, અને રત્નોથી જડેલો એ મુગટ, જેને 1.25 લાખનો મુગટ આ નામથી ઓળખવામાં આવે છે, માટે ભગવાનના જન્મ બાદ પછી જે વિધિ થશે, પછી જે સ્નાન કરવામાં આવશે, તે પછી રાત્રે ભગવાને એ 1.25 લાખનો મુગટ એટલે કે હીરાજડિત મુગટ પહેરાવવામાં આવશે, અને આ હીરાજડિત મુગટનું એક અનેરું જ મહત્વ રહેલું છે. જી ભૂમિ. બિલકુલ ઉર્વિશા, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. હા, હું સ્મિત તમને પૂછવા માંગીશ કે મેં ઉર્વિશાને પણ એ જ પ્રશ્ન પૂછ્યો હતો કે પોલીસ બંદોબસ્ત કેવો ગોઠવવામાં આવ્યો છે સ્મિત ત્યાં, કારણ કે અત્યારે જે રીતે કૃષ્ણ જન્મને હવે કલાકો બાકી છે, જેમ જેમ કલાકો ઓછા થતા જશે તેમ તેમ ભીડ પણ વધતી જશે ભક્તોની, તો કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસ દ્વારા? જી ભૂમિ, પોલીસની ચુસ્ત બંદોબસ્ત છે, જે લોખંડી ચુસ્ત બંદોબસ્ત કહેવાય કે હું કેમેરામેનને કહીશ કે પોલીસ પણ કાર્યરત છે કે જે પણ ભીડ આવે તેમને અત્યારે થોડીક શાંત પાડવામાં આવે. જે રીતે અત્યારે ભીડ આવી રહી છે તે અત્યારે પોલીસ કર્મચારીઓ પણ અત્યારે કામ કરે છે કે કોઈ ભીડ અનહોની ના થઈ જાય કે કંઈ બનાવ ના બની જાય, તે માટે પણ અત્યારે સુરક્ષા કડક કરવામાં આવી છે. ગેટ પર એટલી જ પોલીસ કડક સુરક્ષા સાથે ગોઠવવામાં આવી છે. અંદર મંદિરની અંદર પણ એટલી જ પોલીસ છે અને બહાર પણ કાર્યરત છે. જી ભૂમિ. સ્મિત અને ઉર્વિશા, આપનો ખૂબ ખૂબ આભાર. તમે અમને આવી જ રીતે માહિતી આપતા રહેશો. હું તમને આગળ પણ તમારી સાથે માહિતી મેળવતી રહીશ. હર્ષલભાઈ, આપણે વાત કરતા હતા કે તમે હમણાં વાત કરી કે માળા, હવે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી વૈષ્ણવ ધર્મ, હવે વૈષ્ણવ ધર્મ જ્યારે તમે અંગીકાર કરો છો તે વખતે એક તુલસીની માળા પહેરવામાં આવે છે. એ માળાનું શું મહત્વ છે એ મારે સમજવું છે. આમ તો ભૂમિબેન, ઠાકોરજીને કંઈ કેટલા પ્રકારની માળાજી અર્પણ કરવામાં આવે છે. પુષ્ટિ સંપ્રદાયમાં સર્વપ્રથમ તો જોવામાં આવે ને તો ગુંજાની માળા ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે. જે આપણે ગીતમાં પણ કહેવામાં આવ્યું છે, ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. ઠાકોરજીને દ્વારકાધીશ બન્યા પછી અલગ અલગ પ્રકારના હાર, અલગ અલગ પ્રકારના અલંકારો, સોનાના ચાંદીના બધા જ આપવામાં આવતા, બધા ચડાવવામાં આવતા. પણ જ્યાં સુધી ઠાકોરજીને ગુંજાની માલા ન હોય ત્યાં સુધી આ બધા જ અલંકારો છે, આ બધા જ આભૂષણો છે, બધા ફીકા પડતા. એ ભાવ પણ એક અર્પણ કરવામાં આવેલો છે. પણ આપે જેમ વાત કરી કે પુષ્ટિ સંપ્રદાયની અંદર પુષ્ટિનો જ્યારે અંગીકાર કરો છો, જે પાસે તમે આજ્ઞા લેવા જાઓ છો, અને જ્યારે બ્રહ્મચર્યનો સંબંધ તમે ગ્રહણ કરો છો, અને બ્રહ્મ સંબંધ જ્યારે તમને અર્પણ કરવામાં આવે છે ત્યારે એ આચાર્ય કંઠની અંદર તુલસીજીની માળા અર્પણ કરે છે. કારણ કે ભાગવતજીની અંદર આખું વૃંદા એટલે તુલસીનું એક નામ બતાવવામાં આવ્યું છે. અને જે કાંઈ ઘટના એ આપણને ખ્યાલ છે બધાનો કે પહેલાના કાળની અંદર એ વૃંદા અને ઠાકોરજીને શ્રાપ મળ્યો, અને એનું કાળ આપણા સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર એક કથાનક અનુસાર આપણે જોવામાં આવે તો તુલસીશ્યામ નામનું આખું ધામ છે. અને તુલસીશ્યામમાં ઠાકોરજી એ શ્યામ રંગની અંદર પોતે બિરાજમાન થયા છે. તો એ વૃંદા એ ઠાકોરજીએ સ્વયં એ સમયે વૃંદા કહેતા તુલસીજીને આજ્ઞા કરી હતી કે આજ પછી કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ વસ્તુ મને કોઈ અર્પણ કરશે અને જ્યાં સુધી એ તુલસીનું પાન કે તુલસીજી અર્પણ નહીં હોય ત્યાં સુધી હું એનો સ્વીકાર કરીશ નહીં. એટલે જ મેં આગળ કહ્યું કે ઠાકોરજીને કદાચ તમે મોટા મોટા સુવર્ણના આભૂષણો અર્પણ કરો, જેમ હમણાં જ થોડી વાર પહેલા ડાકોરથી બેને પણ આપણને વાત જણાવી કે હવે થોડીક જ ક્ષણોમાં ઠાકોરજીનો જ્યારે જન્મ થશે અને જન્મ બાદ ઠાકોરજીને રાધાધિરાજ ડાકોરના ઠાકોર તરીકે શૃંગાર સાજ શણગારવામાં આવશે, ત્યારે ઠાકોરજીને સરસ મજાનો મુગટ, એ મુગટ અર્પણ 1.25 લાખનો મુગટ અર્પણ કરવામાં આવશે. અને એ અર્પણ કર્યા પછી ઠાકોરજીના ચરણોમાં તુલસીદલ તો ઠાકોરજીને અર્પણ કરવામાં આવે જ છે. વૈજ્ઞાનિક ભાવ પણ એ છે કે તુલસીજી આપણા હૃદયની અંદર એ હૃદયને સ્પર્શ કરે છે, જેમ રુદ્રાક્ષ એ હૃદયને સ્પર્શ કરે છે અને આપણે નળીઓને એ ચાલુ રાખે છે, લોહીના રક્તના પ્રવાહને એ રુદ્રાક્ષ સ્પર્શ થતા રક્તના પ્રવાહને ચાલુ રાખે છે ને, એમ આ તુલસીજીનો સ્પર્શ થતા પણ
મારા ને તમારા નળીઓની અંદર વહેતું જે રક્ત જે લોહી છે ને એ લોહીના પ્રવાહને પણ એ ચાલુ રાખે છે. એટલા માટે થઈ અને જ્યારે બ્રહ્મ સંબંધનો આપણે અંગીકાર કરીએ છીએ ને એ સમયે આપણા આચાર્ય શ્રી સર્વપ્રથમ આપણને પણ એ તુલસીજીની માળા અર્પણ કરાવે છે. અને જ્યારે ઠાકોરજીની આપણે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે સર્વપ્રથમ ઠાકોરજીને એ તુલસીજીની માળા આપણે અર્પણ કરાવીએ છીએ. અને તુલસીજીની માળા અર્પણ કર્યા પછી ઠાકોરજીને આપણે ગુંજાની માળા અર્પણ કરીએ છીએ. ત્યારબાદ ચણોઠીની માળા પણ આપણે અર્પણ કરીએ છીએ. અને પછી અલગ અલગ પ્રકારના પુષ્પ હોય, એ ગુલાબાદી પુષ્પ હોય, કમલાદી પુષ્પની માળા એ ઠાકોરજીને આપણે અર્પણ કરતા હોઈએ છીએ. તો આ એક ભાવ અને મહત્વ રહેલું છે કે ઠાકોરજીને વિશેષ એ તુલસીજીની માળા એ અર્પણ કરવામાં એ આવતી હોય છે. ઓકે, બહુ જ સરસ રીતે તમે વાત કરી કે તુલસીની માળા. હવે વાત એ છે કે જ્યારે તમે કૃષ્ણ ભગવાનના પંથે ચાલો છો, તમે એમને અનુસરો છો, તો હવે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે? કે ઘણા એવું કહે છે કે હું કૃષ્ણ ભગવાનને ભજું છું એટલે કે હું કૃષ્ણ ભક્ત થઈ ગયો, પણ એકચ્યુઅલી એવું નથી હોતું. તેમના પંથે ચાલવા માટે ઘણી એવી કસોટી હોય છે જે લોકોને ખબર નથી હોતી. પથિક તું ચેતજે, પથના સહારા પણ દગો દેશે. કોઈ કવિની બહુ સરસ પંક્તિ છે, પથિક તું ચેતજે, આ પથના સહારા પણ દગો દેશે. હે, ક્યાંય ને ક્યાંય તમે જે પંથ ઉપર ચાલો છો ને ચેતીને ચાલજો. અને આપે જેમ વાત કરી કે હું તો કૃષ્ણપંથી છું, હું આ પંથી છું, હું તે પંથી છું, અને ઠાકોરજીનો તમે જ્યારે સ્વીકાર કરો છો ને ત્યારે ઠાકોરજી પહેલું કામ પુષ્ટિ સંપ્રદાયમાં એવું કહે છે કે ઠાકોરજી મારી તમારી કસોટી કરે છે ને કરે છે. હે, આપણે ત્યાં એક ગીત કહેવામાં આવ્યું છે કે ઠાકોરજી ગમે ત્યારે ગમે તે સ્વરૂપે અને ગમે ત્યાં આવે, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. સત્યનારાયણની કથાનું આપણે મિત્રો ઉદાહરણ લઈએ ને તો ઠાકોરજીએ પેલા વણિકને જ્યારે અલગ અલગ પ્રકારની સંપત્તિ, સુખ, ઐશ્વર્ય અને વૈભવ આપ્યું ને, છતાં પણ ઠાકોરજીનું એને વારંવાર અપમાન કર્યું. અને પછી ઠાકોરજી વિચાર કરે છે કે લાવ હું આની કસોટી તો લઉં, હું આની પરીક્ષા તો કરું. અને ત્યારે ઠાકોરજી કહે છે, એક સંન્યાસીનું રૂપ લઈ અને એની નૌકામાં આવી અને કહે છે કે તારા વહાણમાં શું ભર્યું છે? હે, પેલો વણિક છે એવું શું કહે છે કે વેલા પત્રાદિકમ તથા, અરે મારા વહાણમાં, મારી નૌકામાં તો સુકાઈ ગયેલા ઝાડવાઓના વેલાઓ, લતાઓ, પાંદડાઓ આવું બધું ભરેલું છે. અને ભગવાને એ સમયે તથાસ્તુ કહ્યું છે. આપણે જેમ કહ્યું ને કે ઘણા લોકો કે હું કૃષ્ણપંથી છું, હું આમ છું, તેમ છું, પણ કૃષ્ણનો માર્ગ સહેલો નથી સાહેબ. એ તો જઈને કોક પૂછો નરસિંહને, જઈને કોક પૂછો મીરાને, જઈને કોક પૂછો સુદામાને કે આ માર્ગ, ભક્તિનો માર્ગ કેવો હતો. આ તો બધો સુરાનો માર્ગ છે. અને છતાં પણ અંતે તો એ ઠાકોરજી એ પછી સ્વીકાર કરે જ છે. ઠાકોરજીએ કીધું છે કે એક વખત જેને હું પકડું ને એને હું મૂકતો નથી, અને બને ને ત્યાં સુધી હું કોઈને પકડતો નથી. પેલું જ્યારે પૂતના મારવા માટે ઠાકોરજીને આવી છે ગોકુળમાં, અને પૂતનાના પયપાન કર્યા ત્યારે પૂતના સ્વયં કહે છે કે એ કાના છોડી દે, હે કાના મને મૂકી દે, મને છોડી દે. એને કીધું કે માસી, તમને છોડવી હોત તો હું તમને પકડે જ શા માટે? અને હવે તમને છોડવા માટે નથી આવ્યો, હવે તો હું તમને કર્મના ગહનો ગતિ, તમને ગતિ કરાવ્યા વગર હું છોડવાનો નથી. બને ને ત્યાં સુધી ઠાકોરજી સ્વયં કહે છે હું કોઈને પકડતો નથી, અને હું એક વખત કોઈને પકડી લઉં પછી એને છોડતો નથી. અને પછી ઠાકોરજીએ કીધું પેલા વણિકને કે તથાસ્તુ, તું જે બોલે એ બધું સાચું પડે. અને અંતે ખરેખર એવું થયું, ઠાકોરજી એની પરીક્ષા લીધી. મિત્રો, એ વાતને તો વર્ષો, હજારો વર્ષો થયા. એ વાતને છોડો, હજી 80-90 વર્ષ પહેલાની સત્ય ઘટના કે ઠાકોરજીનો પંથ તમે ઠાકોરજીનો સ્વીકાર કરો છો ને એટલે પરીક્ષા તો લેશે જ સાહેબ. અને એ ઠાકોરજીની વાત જુનાગઢની બાજુમાં આવેલું બિલખા ગામ, અને એ બિલખાની અંદર જ્યારે આ વણિક દંપતી હતો, એ શેઠ સગાલસા શેઠ અને એની પત્ની ચંગાવતી, જે એનો નિયમ હતો કે ઘરની અંદર કોઈ બેન, ભાણેજ, અભ્યાગત કે અતિથિને ભોજન જમાડી અને જમવું. અને જ્યારે ઠાકોરજીને આની ખબર પડી અને સ્વયં ભગવાન કૃષ્ણએ આ શેઠ સંગાળસાના કસોટી કરવાનો વિચાર કર્યો. અને આપણને બધાને ખ્યાલ છે કે 5-5 દિવસ સુધી વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. અને અંતે
ઠાકોરજી સંન્યાસીનું રૂપ લઈ અને ત્યાં આવે અને સંગાળશા કહે છે કે પ્રભુ આપ અમારા ઘરે ભોજન કરવા માટે પધારો. અને ત્યારે સ્વયં પરમાત્મા સંન્યાસીના રૂપમાં કહે છે કે હું શાકાહારી નહીં, મેં તો માંસાહારી, હું માંસાહાર ભોજન કરું છું અને તારે જમાડવો જ હોય તો તારા દીકરાનું માંસ મને જમાડ. જી. અને એનો દીકરો એને ચેલૈયો, મિત્રો ચેલૈયાનું હાલરડું આપણે ત્યાં ખૂબ પ્રખ્યાત છે. અને ચંગાવતી એક સ્ત્રી પોતાના દીકરાને ખાંડણિયાની અંદર ખાંડી અને એનું તાજું માંસ એને પાત્રની અંદર પીરસે. અને એ સમયે સંન્યાસીના રૂપમાં આવેલા ભગવાન કૃષ્ણ કહે છે કે આપને કેટલા સંતાનો છે? કહે છે કે પ્રભુ આપની દયાથી આ એક તો હતો. તો કે હવે નિસંતાન દંપતીના ઘરનું ભોજન હું નથી કરતો. અને એ સમયે એવું કહેવાય છે કે ચંગાવતીના ઉદરની અંદર એક ગર્ભ એ પોલાયમાન થતો હતો, પોસાયમાન થતો હતો. અને ચપ્પુ કાઢી અને કહે છે કે જો તમને શંકા હોય તો હું મારા ઉદરમાં દર્શન કરાવું કે મારા ઉદરમાં અત્યારે એક ગર્ભ એ વૃદ્ધિ પામી રહ્યો છે. અને એ સમયે આ ભારતની આર્ય નારી પોતાના કેસ, પોતાનો જે અંબોડો વાળ્યો હતો ને, એ અંબાડો હજી તો અંબોડો છોડે ન છોડે ત્યાં તો ઠાકોરજી પોતાના અસલ સ્વરૂપમાં આવ્યા. શાસ્ત્ર કહે છે કે વિવાહિત સ્ત્રીએ, સૌભાગ્યવતી સ્ત્રીએ પોતાના કેસ, પોતાના વાળ ક્યારે ખુલ્લા રાખવા નહીં સાહેબ. આ પણ આપણને અર્પણ કરવા વાળું એક તત્વ બને છે. અને ત્યારે હજી તો એ અંબોડો પોતાના વાળ ખુલ્લા મૂકે ન મૂકે, કારણ કે આપણે ત્યાં શૃંગાર ચરિત્રની અંદર બતાવવામાં આવ્યું છે સ્ત્રીએ પોતાના વાળ ક્યારે ખુલ્લા મૂકવા. અત્યારે જ્યાં હોય ત્યાં મિત્રો ઝુલ્ફો લહેરાતી હોય છે, તો એ પણ એક પ્રમાણ આના દ્વારા એ બતાવવામાં આવ્યું છે. અને પછી ઠાકોરજીએ એની પરીક્ષા કરી. એટલે ગમે ત્યારે ઠાકોરજીનો પંથ તમે જ્યારે સ્વીકાર કરશો, કોઈ પુષ્ટિ સંપ્રદાય તમે જ્યારે અંગીકાર કરશો ને, ત્યારે જીવનની અંદર પરીક્ષા આવશે, આવશે અને આવશે. કારણ કે ઠાકોરજી કહે છે કે પહેલાં હું તને સુખ, ઐશ્વર્ય આ બધું આપું અને આ આપ્યા પછી તું મને સ્વીકારે છે કે મને ભૂલી જાય. આપણે ત્યાં કહેવત છે, આપણે ત્યાં ગીત પણ કહેવામાં આવ્યું છે, સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું, મને મુશ્કેલી આવે જ્યારે તારે તને યાદ કરું. તો ઠાકોરજીનો બેન આ એક ભાવ પણ બતાવવામાં આવ્યો છે કે કૃષ્ણ પંથ ઉપર તમે જ્યારે ચાલશો ને, તો એ કૃષ્ણ પંથ એવો છે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે, પણ એને તમે પાર કરી લીધો તો પછી તમારો વિજય જ વિજય બતાવવામાં આવેલો છે. હર્ષલભાઈ, તમે કદાચ ધ્યાન દોર્યું હોય કે આપણા ભારત દેશમાં તો કૃષ્ણ ભક્તિ લોકો કરે જ છે, પણ હવે સૌથી વધારે કૃષ્ણ ભક્તિ કરનારો દેશ કોઈ હોય તો આપણા ભારત પછી લંડન છે. હવે લંડનમાં સૌથી વધારે સ્ત્રીઓ જ્યારે પણ તે લંડનથી અહીંયા આવે છે ત્યારે કૃષ્ણ ભક્તિમાં તમે જોયા હોય તો એટલા મશગુલ થઈ ગયા હોય, અને કૃષ્ણ ભક્તિના ભજનો પણ તેમના મુખે ગવાતા હોય છે કે જે ઇંગ્લિશ બોલે છે પણ કૃષ્ણ ભગવાનના ગીતો તે લોકો પોતાના મુખે ગાય છે. સૌથી કહી શકીએ કે કૃષ્ણ ભક્તિ તો એ લોકોમાં દેખાઈ આવે છે. જી જી. યુગે યુગે આગળ જ મેં કીધું કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, અને સંગ એવો રંગ. આપણે ત્યાં કહેવત છે ને એમ. આજે આજનું તાજું જ ઉદાહરણ બેન આપું આપનો આ પ્રશ્ન કે વિદેશમાં પણ કૃષ્ણ નામ કે કૃષ્ણ છે એટલો ફેલાયેલો છે. ઘણા બધા મુસ્લિમ યુવકો પણ આ ભગવાન કૃષ્ણને ફોલો કરે છે. આજના યુવાનો પણ કૃષ્ણના જીવન કવનને ફોલો કરી અને એ પોતાનું જીવન કવન એના તરફ વાળવા માટેના પ્રયત્નો કરે છે. તો એ લંડનના તાજું આજનું ઉદાહરણ જોઈએ જો આજે દ્વારકાના મંદિર, આ જગત મંદિર, આ દ્વારકાધીશના મંદિરની અંદર લંડનથી ઘણા બધા દર્શકો ભગવાન ઠાકોરજીના દર્શન કરવા માટે, ઘણા બધા ભક્તો જેના એક સમૂહમાં આખો પરિવાર સાથે એવા આજે લંડનથી, આજે બપોરે જ આપણે એક મીડિયાના માધ્યમ દ્વારા દર્શન કરી રહ્યા હતા કે લંડનથી ખાસ ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યા છે. તો આ પરમ તત્વમાં કાંઈક તો એવું ખેંચાણ હશે, કાંઈક તો એક એવી આકર્ષકતા હશે. અને કૃષ્ણનું નામનું તત્વ જે છે આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, મને તમને જે આકર્ષણ કરે. આગળ અમે બેન સાથે વાત કરતા હતા તો એનું નામ પણ એક છે મોહન. તો મને તમને જે માયા લગાડે છે, મને તમને જે મોહ લગાડે છે એ મોહન છે. અને જેને જોતાની સાથે, કારણ કે આની નેત્રો પણ કેવી છે, આનું તો સર્વાંગ મધુરમ, હૃદયમ મધુરમ, ગમનમ મધુરમ, હસિતમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. હસે તો પણ આ ઠાકોરજી મધુર લાગે. એ રુદન કરે ને, એ નાનું બાળક, આ નાનો લાલો રુદન કરે ને તો પણ આપણને મધુર લાગે.
એનું હૃદય મધુર છે, એના નેત્રો પણ મધુર છે, અને નેત્રો કેવા છે, એના આકર્ષિત નેત્રો બતાવવામાં આવ્યા છે. એટલા માટે એના નેત્રને પણ કેવું કીધું છે કે નમઃ પંકજ નેત્રાય, કાટ ખૂણાવાળા એના ભ્રમર નેત્રો છે. આપણે ત્યાં આંખોના પણ લક્ષણો બતાવવામાં આવ્યા છે. કેવા નેત્રો છે, નેત્રોના દ્રષ્ટિ ઉપરથી આકૃતિ ગુણાંક થઈ એ ભાવ બતાવવામાં આવ્યો છે. તો ઠાકોરજીના નેત્રો કેવા છે, આકર્ષયથી, જે એક વખત એની સામે કોઈ જોવે અથવા તો એ જ એની સામે જોઈ લે છે ને સાહેબ, એના પ્રત્યે મોહિત થઈ જાય છે, એ એના પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. એટલે એનું નામ આકર્ષયતિ કૃષ્ણ, મને તમને આકર્ષણ જાગે છે. તો એ ભાવ પણ ક્યાંક ને ક્યાંક જાગૃત થાય છે કે આપણા ભારત દેશની અંદર રહેલા ભારતીયો જ્યારે એ ધીરે ધીરે વિદેશની યાત્રા કરવા જાય છે ને, ત્યારે એ વિદેશની યાત્રામાં આપણી ભારતીય સંસ્કૃતિનું જ આપણી સંસ્કૃતિનું સંમોહન અને એનું વર્ધન એ ત્યાં કરે છે. અને એ લોકો પણ આપણી ભારતીય સંસ્કૃતિને હવે ધીરે ધીરે એની પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ દૂર કરી અને આપણી સંસ્કૃતિને સ્વીકાર કરી અને એ કૃષ્ણ તત્વને માનવા પણ એ લાગ્યા છે. બિલકુલ. હર્ષલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાયા. ધન્યવાદ. આજે જન્માષ્ટમી છે, તેને લઈને આપણે ખૂબ સરસ વાતો કરી છે હર્ષલભાઈ સાથે. હર્ષલભાઈ, આપણે બહુ જ સારી રીતે જણાવ્યું કૃષ્ણ જન્મ ઉત્સવ, કૃષ્ણને કેટલા અવતાર છે તેને લઈને. આગળ પણ આ જ રીતે ચર્ચા કરતા રહીશું, પણ અત્યારે રોકાવાનો સમય થઈ ગયો છે બ્રેક લેવાનો.